નમસ્કાર, કેટીવીના મહાસંગ્રામ સાથે હું છું કિરણ। વાત કરીએ આજની ચાલી રહેલી મતગણતરી વિશે। દરેક જગ્યાએ અત્યારે મતગણતરી ચાલી રહી છે ને સૌ કોઈ ઉમેદવારની નજર અત્યારે મતગણતરીના પરિણામ પર છે, સૌ કોઈની નજર મતગણતરી પર છે। વાત કરી મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાઆઘાડી વચ્ચે જે ખરાખરીનો જંગ જામી રહ્યો છે, પરંતુ હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી। ધીમે ધીમે દરેક પરિણામ સામે આવી રહ્યા છે। ચિત્ર સ્પષ્ટ બપોર બાદ જ થશે। જો વાત કરી અત્યારે ગુજરાતના પેટા ચૂંટણીની વાવની તો ત્યાં અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ ચાલી રહ્યા છે અને તેમણે દાવો પણ કર્યો છે કે જે શરૂઆતમાં જે મતગણતરી હતી અને તેઓ જે લીડથી આગળ વધી રહ્યા છે તે છેક સુધી લીડથી પાછળ પણ જીતશે અને આગળ પણ જીતશે। એટલે કે તેમનું ખરાખરીનો અત્યારે જે જંગ છે તેમાં અત્યારે વાવમાં પેટા ચૂંટણીની જે મતગણતરી ચાલી રહી છે ને આ પેટા ચૂંટણીના મતગણતરીમાં અત્યારે રાજપૂતસિંહ છે તે અત્યારે આગળ વધી રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂતનો અત્યારે જીત દેખાઈ રહી છે, લીડ દેખાઈ રહી છે। જો આપણે વાત કરી આજના પરિણામની તો અત્યારે મહારાષ્ટ્ર અને જે ઝારખંડમાં મતગણતરી ચાલી રહી છે, ખાસ મહારાષ્ટ્રમાં પણ ખરાખરીનો જંગ જામી રહ્યો છે અને આ તરફ વાત કરી ઝારખંડમાં ત્યાં પણ અત્યારે મતગણતરી ચાલી રહી છે। આ તમામ જગ્યાએ મતગણતરીના દોર ચાલુ રહ્યા છે। ક્યાંક બીજેપી આગળ છે, ક્યાંક કોંગ્રેસ આગળ છે, ક્યાંક થોડાક રાઉન્ડમાં મહાયુતિ આગળ હતી તો મહાઆઘાડી વિકાસ પણ આગળ ચાલી રહ્યું છે। હવે વાત કરી મતગણતરીના જો વાવની તો જે કોંગ્રેસનો દાવો હતો શરૂઆતથી જ જે ત્રિપાખ્ય જંગ ખેલાઈ રહ્યો હતો અને દરેક લોકોને એવું લાગતું હતું કે અહીં ત્રિપાખ્યો જંગ ખેલાયો છે, ક્યાંક માવજી પટેલ છે તે બંને પક્ષોનું ગણિત બગાડી શકે છે, પરંતુ અહીંયા એ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પર જે વિશ્વાસ જે બનાસકાંઠાની જનતાને હતો તે અહીંયા કાયમ રાખ્યો છે અને બનાસકાંઠાની જનતા આજે પણ પક્ષને જોઈને જ મત આપી રહી છે, કારણ કે અહીંયા ગુલાબસિંહ રાજપૂત છે તે સતત લીડથી જીતી રહ્યા છે। અને જો વાત કરી મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રની વાત કરી તો અત્યારે એનડીએ છે તે 188 બેઠક પર આગળ છે અને વાત કરી એમવીએની જેમાં 95 અને અધર છે તે 5 સીટ પર આગળ વધી રહ્યું છે। જો આ તરફ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં પણ બીજેપી છે તે 43 થી આગળ છે, જીએમએમ પણ 35 થી અને અધર 2 લીડથી આગળ વધી રહ્યું છે। એટલે કે અત્યારે તમામ જગ્યાએ મતગણતરી ચાલી રહી છે, તમામ ઉમેદવારોના ભાવિ હજુ પણ સીલ છે। કોઈ ઉમેદવાર હજી ચોક્કસપણે સ્પષ્ટ બહુમતી સાથે આગળ આવી નહીં, પરંતુ જો પેટા ચૂંટણી અત્યારે વાવની બેઠકની વાત કરી તો અત્યારે જ્યાં ચાલી રહી છે મતગણતરી તે સ્પષ્ટપણે ક્યાંક અત્યારે જગાડા ખાતે જે ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્યાં કોંગ્રેસનો જે દાવો છે, કોંગ્રેસનો જો વિશ્વાસ છે તે ખરો ઉતરી રહ્યો છે, કારણ કે ભાજપ ત્યાં અત્યારે આગળ નથી પરંતુ ક્યાંક ત્યાં લીડથી પાછળ ચાલી રહ્યું છે। એટલે કે અત્યારે જે ગુલાબસિંહ રાજપૂત છે તેનો જે વિશ્વાસ છે જનતા પર તે ક્યાંક ખરો ઉતર્યો છે અને માવજી પટેલ જે ગણિત બગાડવાના હતા તે પણ ક્યાંક લોકોને એવી ધારણા હતી તે પણ અહીં અત્યારે કોઈ જ બાબતમાં બીક નથી દેખાઈ રહી, કારણ કે અત્યારે જે વર્ષોથી વાવની બેઠક બનાસકાંઠામાં જે જ્ઞાનીબેન જીતતા આવ્યા છે ને ત્યારબાદ તેમના સહબંધુ સહિયારી જે કહી શકાય કે જેમના પર પૂર્ણ વિશ્વાસ હતો કોંગ્રેસને ગુલાબસિંહ રાજપૂતનો તે આ વખતે ક્યાંક ખરા ઉતરે તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધીના જે ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ તે ચિત્ર પ્રમાણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને વાત કરી જો મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં પણ એનડીએ છે તે 188, એટલે કે હવે ક્યાંક મહારાષ્ટ્રમાં પણ ગણિત બદલાતું દેખાઈ રહ્યું છે। ઝારખંડનો ઇતિહાસ રહ્યો છે, ઝારખંડમાં ગમે તે પક્ષ ગમે તે સમયે આગળ આવી શકે છે, પરંતુ હજી ત્યાં પણ ચિત્ર સ્પષ્ટ નથી। આ ત્રણેય જગ્યાએ અત્યારે મતગણતરી ચાલી રહી છે। આપ વાત કરી રહ્યા છો અત્યારે જો મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના એનડીએમાં 188 જે છે તે એનડીએની જીત દેખાઈ રહી છે ને એમવીએની 87। આ સાથે અધરની વાત કરી તો તે પણ 08 ઉપર, એટલે કે ત્યાં એટલી અન્યની 8 મતગણતરી આગળ વધી રહ્યું છે। ઝારખંડમાં બીજેપી 45, અહીંયા બીજેપી ઝારખંડમાં મહત્વની બાબત એ છે કે અત્યારે જે ઝારખંડમાં બીજેપીનો દાવો હતો, બીજેપીનું જે એડીચોટીનું જોર હતું તે અહીંયા ખરું ઉતરી રહ્યું છે અને 45 મતગણતરી આગળ વધી રહ્યું છે, જીએમએમમાં 34 સીટોથી આગળ વધી રહ્યું છે। એટલે કે તમામ જગ્યાએ અત્યારે જે છે તે ક્યાંક બીજેપી અત્યારે જોરશોરથી આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં જે અત્યાર સુધીનું ગણિત હતું અને ક્યાંક લોકોને લાગી રહ્યું હતું કે મતગણતરીમાં જે મહારાષ્ટ્ર છે તે અત્યારે એમાં બીજેપી છે તે આગળ, એટલે કે એનડીએની જે છે 194 સીટ ચાલી રહી છે, એટલે બીજેપીનો જે વિશ્વાસ હતો એટલે કે મહાયુતિ અને
મહાવિગાડી જે હતું તેને લઈ અને જે બંને પક્ષે જે એડી ચોટીનું જોર હતું અને બંને પક્ષે જે ખરાખરીનો જંગ હતો તેમાં ક્યાંક થોડાક રાઉન્ડમાં મહાયુતિ આગળ ચાલી રહ્યું છે, મહાઆઘાડી વિકાસ છે તે પણ આગળ ચાલી રહ્યું છે. એટલે કે હવે આ બંને વચ્ચે શું થાય છે તે જોવાનું રહ્યું. અત્યારે મતગણતરી ચાલી રહી છે તેના પર આપણે નજર કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યારે એનડીએની 194 સીટ પર આગળ વધી રહી છે અને એમવીએ જે તે 87 બેઠક પર આગળ વધી રહ્યું છે. એટલે કે ક્યાંક જે શરદ પવારની વાત હતી અને અજીત પવારની વાત હતી, આ બંને પક્ષની જે કાકા અને ભત્રીજાની વાત હતી, ત્યારે અત્યાર સુધીનું જે બહુ મોટું નામ શરદ પવારનું હતું, હવે અજીત પવાર પણ મેદાને ઉતર્યા છે. એટલે આ બંને પક્ષ અત્યારે જોઈએ તો ક્યાંક ભત્રીજો મેદાન મારે તેવું લાગી રહ્યું છે. પરંતુ હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી. બપોર બાદ જ ખરાખરીનો જંગ જામશે, કારણ કે ઉમેદવારની પસંદગી જનતાએ કરી છે. જનતાએ જે પક્ષને બહુમતી સાથે મત આપ્યા છે તે અત્યારે ગણતરી ચાલી રહી છે અને અત્યારે તમામ જગ્યાએ અત્યારે 2 થી 3 રાઉન્ડ ચાલુ છે. સવારથી જ 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ઝારખંડમાં અત્યારે બીજેપી ચાલુ છે. બીજેપીમાં અત્યારે 45 સીટથી આગળ વધી રહ્યું છે અને જીએમએમ છે તે 34 સીટથી આગળ વધી રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. તમામ જગ્યાએ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ જગ્યાએ અત્યારે પોલીસનો કાફલો છે. તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. માવજી પટેલ છે તેમજ જે ગુલાબસિંહ રાજપૂત છે, તમામ જગ્યાએ અત્યારે જે ગણિત બગાડવાના હતા માવજી પટેલ તેવું કહેવામાં આવતું હતું, પરંતુ તે અત્યારે બિલકુલ તેવું નથી દેખાઈ રહ્યું. અત્યારની મતગણતરી પ્રમાણે જો આપણે વાવની વાત કરીએ તો વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે કોંગ્રેસનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. એટલે કે અહીં એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે કોંગ્રેસ છે તે ક્યાંક બનાસકાંઠામાં છાવી ગઈ છે, કારણ કે વર્ષોથી બનાસકાંઠાની બેઠક છે તે જે વાવ માટે જે કહેવાતું ગેનીબેનનો ચહેરો છે અને ગેનીબેનના ચહેરાના હિસાબે જ આ પક્ષ જીતતો આવ્યો છે. પરંતુ ગેનીબેનનું ફૂલ સમર્થન હતું ગુલાબસિંહ રાજપૂતને અને આની પહેલા જ્યારે ગેનીબેન જીત્યા હતા ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે ગુલાબસિંહ રાજપૂતનો જે સપોર્ટ હતો. આ વખતે જે મિત્રતા છે તે રંગ લાવે છે અને આ વખતે ગેનીબેનનો સમય હતો કે ગુલાબસિંહ રાજપૂતને મદદ કરે, તેમને સમર્થન આપે અને તેઓ ઠેર ઠેર જગ્યાએ એડીચોટીનું જોર લગાવતા હતા, સભા સંબોધતા હતા અને જનતા પર વિશ્વાસ પણ મૂકતા હતા કે આ વખતે પણ બનાસકાંઠામાં જે સીટ છે તે આ વખતે ગેનીબેન દ્વારા જે જીતતા આવ્યા હતા એ ગુલાબસિંહ રાજપૂત પણ તેમાં ખરા ઉતારશે. મહત્વપૂર્ણ છે કે ગેનીબેન રાજપૂત સામે બીજેપી ઉમેદવાર હતા ઠાકરસિંહ તે હાર્યા હતા અને તેમને ફરીથી એકવાર વિશ્વાસ વ્યક્ત કરીને બીજેપીએ તેમને મેદાને ઉતાર્યા હતા. અને આ તરફ જો કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસમાં પણ ગુલાબસિંહ રાજપૂત છે તેમને મેદાને ઉતાર્યા છે. એટલે કે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા તે કોંગ્રેસનો એક અહીં નિર્ણય છે તે ખરો સાબિત થયો. અને આ સાથે એવું પણ કહેવાય કે ગેનીબેનને જે ત્રિપાખ્યો જંગ હતો અને તેમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વિશ્વાસ વ્યક્ત કરવામાં તે ખરા ઉતર્યા. અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક બાદ એક પરિણામ આવી રહ્યા છે. પહેલા રાઉન્ડનું જે પરિણામ છે તેમાં ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. બીજા રાઉન્ડના પરિણામમાં પણ ક્યાંક લીડ સાથે આગળ વધી રહ્યા છે અને ત્રીજા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે. એટલે કે તેમનો પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમણે હમણાં જ થોડા સમય પહેલા તેમણે અડધો કલાક પહેલા નિવેદન આપ્યું છે ગુલાબસિંહ રાજપૂતે અને તે નિવેદનમાં તેમણે કહ્યું છે કે જે શરૂઆતની મતગણતરી હતી તે મતગણતરીમાં પહેલા રાઉન્ડમાં પણ અમે જે લીડ મેળવી છે તે અંત સુધી અમે આ બરકરાર રાખશું અને જીત મેળવીશું. અત્યારે ફરીથી આપણને એક આંકડો હું આપણને જણાવી દઉં મહારાષ્ટ્રમાં અત્યારે 194 પર એનડીએ આગળ વધી રહી છે અને એમવીએ છે તે 87 બેઠક પર આગળ વધી રહી છે. એટલે કે અધર જે છે તે 8 બેઠક પર આગળ વધી રહી છે. જો આ તરફ વાત કરીએ ઝારખંડની તો ઝારખંડમાં પણ બીજેપીએ મેદાન માર્યું છે. બીજેપીનું જે કમળ છે ત્યાં ખીલતું દેખાઈ રહ્યું છે. અહીંયા ક્યાંક જેએમ 34 પર આગળ વધી રહ્યું છે અને અધર 1 છે. આગળ પણ આપણે પરિણામ પર વાત કરી, પરંતુ અન્ય મહત્વના સમાચાર સામે રહ્યા છે. વાવમાં ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ છે. ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 3689 મત. હાલ મહત્વપૂર્ણ સમાચાર
કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 4558 મત, એટલે કે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ વધ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં. ક્યાંક તેમનો દાવો ખરો સાબિત થયો છે. અપક્ષ ઉમેદવાર અહીં પાછળ છે. વાવના ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ, એટલે કે કહી શકાય કે અહીંયા જે વાવ બેઠક છે તેને સાચવી રાખવામાં કોંગ્રેસ સફળ થઈ છે. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 3689 મત, એટલે હવે ત્રીજા રાઉન્ડમાં પણ હવે ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે કોંગ્રેસે જે હારી ચૂકેલો ચહેરો ફરી મેદાને ઉતાર્યો હતો અને ફરી એકવાર તેમણે જીત કરીને બતાવ્યું છે. પક્ષને નહીં પરંતુ લોકોએ ચહેરાને નહીં પરંતુ પક્ષ જોઈને હવે મત આપ્યો છે તે અહીં કહી શકાય, કારણ કે અત્યાર સુધી સતત ગેનીબેન જીતતા આવ્યા હતા અને હવે હેટ્રિક થઈ ગઈ. ફરીથી વાવમાં અત્યારે કોંગ્રેસ એટલે કે પંજો અહીં કામ કરી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. અહીંયા કમળ ક્યાંક ખીલી નથી શક્યું તેવું દેખાઈ રહ્યું છે, એટલે કે સ્વરૂપજી ઠાકોર જે છે તે ક્યાંક હજુ પાછળ ચાલી રહ્યા છે. એટલે કે લોકો જે બનાસકાંઠાની જનતાને કોંગ્રેસ પર વિશ્વાસ હતો તે વિશ્વાસ અહીં કાયમ રાખ્યો છે અને અત્યારે જે પરિણામ આપણે જોઈ રહ્યા છીએ અને જગાણા ખાતે અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં જે અત્યારે રાઉન્ડ ચાલી રહ્યા છે મતગણતરીના અને તેમાં સતત અત્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના સમર્થકોમાં અત્યારે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્ઞાનીબેનમાં પણ અત્યારે ખુશી દેખાઈ રહી છે. જ્ઞાનીબેનની મહેનત રંગ લાવે છે. જે રીતે આપણે વાત કરી લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેને જે કોંગ્રેસનો રંગ રાખ્યો અને જે રેકોર્ડ બ્રેક જે કરી હતી, હેટ્રિક થતા અટકાવી હતી, જ્ઞાનીબેને સાંસદ બની અને દેખાડ્યું હતું કોંગ્રેસમાં તેમણે તેમનો ચહેરો છે તે પૂરા ભારતમાં તેમણે આગળ કર્યો છે. તેમનો ચહેરો જે છે કોંગ્રેસનો જે હેટ્રિક કહેવાતી હતી ભાજપની તે હેટ્રિક ભાંગી નાખી હતી જ્ઞાનીબેન ઠાકોરે. અને આ તરફ હવે જો વાત કરી બનાસકાંઠાની ફરી વિધાનસભાની પેટા ચૂંટણીની, તો જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ ચાલી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતની જો વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂતનો ઇતિહાસ પણ અહીંયા રસપ્રદ રહ્યો છે, કારણ કે 2019માં તેઓ ક્યાંક જીત્યા હતા અને 2022માં તેઓને ક્યાંક નિરાશા મળી હતી, પરંતુ ફરીથી 2024ની વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં અપક્ષ ઉમેદવાર તરીકે 1710ના મતથી આગળ વધી રહ્યા છે. વાવમાં ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ વધી રહી છે. ગુલાબસિંહ રાજપૂત જે છે તેમાં આગળ વધી રહ્યા છે 1173 મતથી, જેમાં ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 3000 મત, કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 4558 મત. આપને અહીં પડે પડની ખબર દેખાડી રહ્યા છીએ. આ સાથે જ અમે યુટ્યુબ પર જો ઘરે હાજર ના હોય ને તમારે યુટ્યુબ ઉપર જોવી હોય તો તમે યુટ્યુબ પર પણ આ પડે પડની ખબર નિહાળી શકો છો. યુટ્યુબ પર પણ અમારું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 3689 મત, કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 4558 મત. અત્યાર સુધીની અપડેટ મહત્વની સામે આવી છે. અપક્ષ ઉમેદવારને મળ્યા છે માત્ર 1710 મત, એટલે કે માવજી પટેલ ક્યાંક છે તે લોકોના દિલમાં રાજ કરવામાં થોડા અટકાયા છે. ગુલાબસિંહ રાજપૂત છે તે 1173 મતોથી આગળ વધી રહ્યા છે. તમામ ચહેરા પર ખુશી નિરાય છે. ખાસ કરીને જ્ઞાનીબેન જે સાંસદ છે અને ત્યાં તેમણે મહેનત કરી હતી અને લોકોના હૃદયમાં જે જગ્યા બનાવી છે તે જગ્યા બનાવેલી જ રાખી છે. અને અહીંયા એક વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે આ રિઝલ્ટ ઉપરથી, આ પરિણામ ઉપરથી, ત્રીજા રાઉન્ડના મતગણતરી પરથી, કે લોકોએ ક્યાંક બનાસકાંઠાની જનતાએ ફરી એકવાર બીજેપી સામે નિરાશા દેખાડી છે અને કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલે કે અપક્ષ ઉમેદવાર તરીકે જે દાવા કરતા હતા માવજી પટેલ જે છે તે ભાજપમાંથી બળવો કરી અને જે અન્ય પક્ષ બનાવ્યો હતો, અપક્ષ હતું, તે ત્યારે શરૂઆતની દોર ઉપર એવું ક્યાંક લાગતું હતું કે માવજી પટેલ છે તે કોંગ્રેસ અને ભાજપ આ બંનેનું ગણિત બગાડી શકે છે. પરંતુ અહીંયા સ્પષ્ટ ક્લિયર વાત એ થઈ રહી છે કે હવે કોંગ્રેસ જ આગળ આવી રહી છે. ગુલાબસિંહ રાજપૂત નો પંજો છે તે આગળ વધી રહ્યો છે. હવે વાત કરી મહારાષ્ટ્રની, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ અત્યારે મતગણતરી ચાલી રહી છે અને મહારાષ્ટ્રમાં જે મતગણતરી ચાલી રહી છે તેમાં એનડીએની છે 194 સીટ અને એમવીએ જે છે તે 87 બેઠક પર આગળ વધી રહ્યું છે. અધરને 8 સીટ છે, એટલે કે અત્યારે મહારાષ્ટ્રમાં પણ આગળ વધી રહ્યું છે એનડીએ. ગુલાબસિંહ રાજપૂતને 1173 મતોથી આગળ નીકળી ગયા છે. જ્ઞાનીબેન તેમજ તેમના કોંગ્રેસના સમર્થનોમાં ક્યાંક અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની વાત કરી તો મહારાષ્ટ્રની અત્યારે ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને મતગણતરીમાં અત્યારે તમામ જે
ઉમેદવારોના ભાવિ નક્કી છે તે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને ખરેખર જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે તે હવે દેખાશે. મહારાષ્ટ્રની જનતાએ કયા પક્ષને મત આપ્યો છે, કયા ઉમેદવારને મત આપ્યો છે, કોના સિર પર તાજ હશે તે હવે થોડા સમયમાં ક્લિયર થશે. જો વાત કરીએ છીએ આપણે અહીંયા મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં અત્યારે 194 એનડીએ આગળ વધી રહી છે અને એમવીએ છે તે 87 સીટ પર આગળ વધી રહી છે. બીજેપીની જો વાત કરીએ ઝારખંડમાં, એટલે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની બંનેની વાત કરવામાં આવે તો બંને જગ્યાએ એનડીએ છે તે 194 ની છે અને આ તરફ ઝારખંડની વાત કરી તો ત્યાં પણ ક્યાંક બીજેપી છે એટલે કે 45 થી આગળ છે. એમવીએ જે વાત કરી ઝારખંડની તો ત્યાં 87 સીટ પર આગળ છે અને આ તરફ જો ઝારખંડમાં જેએમની વાત કરી તો ત્યાં 34 છે. એટલે કે જે અન્ય રાજ્ય છે ત્યાં અત્યારે મતગણતરી ચાલી રહી છે તેમાં ક્યાંક ભાજપનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે, પરંતુ વાવની જે પેટા ચૂંટણી છે તેમાં ક્યાંક ભાજપે મેદાન હારી ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને જે હેટ્રિક જે બનાવી હતી ગેનીબેને, તે ગેનીબેને અહીંયા બરકરાર રાખી છે, કારણ કે અત્યાર સુધી સતત જીતતું આવ્યું છે વાવની બેઠક જે છે કોંગ્રેસની બેઠક બરકરાર રહી છે. આ વખતે એવું લાગી રહ્યું હતું કે જે રીતે જ્ઞાનીબેનનો ચહેરો છે તે ક્યાંક સાંસદ બની ગયા છે અને આ બેઠક પર ધારાસભ્ય તરીકે અત્યારે જે ઉમેદવારી નોંધાવી છે ગુલાબસિંહ રાજપૂતે તેમાં ખરા ઉતરશે કે કેમ. પરંતુ અહીંયા ફરી એકવાર જે કોંગ્રેસે બીજી વાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કારણ કે આની પહેલા એક વખત છે તે ગુલાબસિંહ રાજપૂત હારી ચૂક્યા હતા. 2022માં હારી ચૂકેલો ચહેરો ફરીથી એકવાર કોંગ્રેસે આ વખતે જીતાડ્યો છે. એટલે આ વખતે ખરાખરીનો જંગ હતો, ત્રિપાંખ્યો જંગ હતો, પરંતુ અહીં અત્યારે પરિણામ જોતા એવું લાગી રહ્યું છે કે અહીં ત્રિપાંખ્યો જંગ નહીં પરંતુ દ્વિપક્ષીય જંગ જ ખેલાયો છે. લોકોએ ક્યાંક ત્રિપાંખીય જંગમાં માવજી પટેલને ઓછા મતથી લીડ આપી છે. અહીં હજુ પણ મતગણતરી ચાલી છે, સ્પષ્ટ થયું નથી, અહીં સ્પષ્ટ પરિણામ સામે આવ્યું નથી, પરંતુ 3 રાઉન્ડમાં સતત અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે તે જીતતા આવ્યા છે. અને આ તરફ જો એનડીએની વાત કરી તો એનડીએની વાત મહારાષ્ટ્રમાં અત્યારે 194 સીટ પર આગળ વધી રહી છે. એમવીએ છે તે 87 બેઠક ઉપર. અહીં એક વાત સ્પષ્ટ છે કે હવે જે મહારાષ્ટ્રમાં જે અત્યારે પરિણામ સામે આવી રહ્યા છે તે પરિણામ છે તે જોઈને નવાઈ નહીં લાગે, કારણ કે ક્યાંક એક્ઝિટ પોલ છે તે દેખાડી રહ્યો તો તે તરફ આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર. અને આ તરફ ઝારખંડની વાત કરી તો ઝારખંડમાં મેં આની પહેલા પણ આપને કહ્યું કે ઇતિહાસ કંઈક અલગ કહેતો હોય છે. ઝારખંડનો ઇતિહાસ અલગ છે. ઇતિહાસ કહે છે કે દર વખતે ગમે તે પક્ષ આવી શકે છે, ગમે તે સમયે ગમે તે થઈ શકે છે, કારણ કે અહીંયા બીજેપી છે તે અત્યારે આગળ વધી રહ્યું છે. 45 પર બીજેપી આગળ વધી રહ્યું છે. ઝારખંડમાં ક્યાંક કમળ ખીલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યારે વાત કરીશું તો મહારાષ્ટ્રમાં 210 પર આગળ વધી રહ્યું છે કોંગ્રેસ છે. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેના પર નજર કરીએ. વાવમાં ચોથા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ. ગુલાબસિંહ રાજપૂત 1410 મતોથી આગળ વધી રહ્યા છે, એટલે કે હવે સ્પષ્ટ ચિત્ર થવા માંડ્યું છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે માત્ર 4079 મત. અહીંયા ફરીથી સમાચાર સામે આવ્યા છે વાવથી. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 4315 મત. ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ અહીંયા પંજો જે છે તે આગળ વધી રહ્યો છે તેવું કહેવામાં આવે, શંકાને સ્થાન નથી. વાવમાં ચોથા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ છે, એટલે કે વાવની બેઠક હવે બરકરાર રહે કોંગ્રેસ પર તે પણ અહીં સ્પષ્ટ ચિત્ર હવે દેખાઈ રહ્યું છે. હવે થોડા જ સમયમાં, હવે થોડી જ ગણતરીમાં ગુલાબસિંહ રાજપૂતનો વિજય થાય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે સતત પાછળ ચાલી રહ્યા છે. અપક્ષ ઉમેદવારને મળ્યા છે 600 મત. અત્યારે માવજી પટેલ જે અપક્ષ ઉમેદવાર હતા, અન્ય પક્ષ હતા, તેમને 600 જેટલા મત મળ્યા છે. વાવના ચોથા રાઉન્ડમાં પણ હવે કોંગ્રેસ આગળ છે. ગુલાબસિંહ રાજપૂતને 1410 મતોથી આગળ વધી રહ્યું છે. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 4079 મત. એટલે કે ભાજપે જે સ્વરૂપજી ઠાકોર પર જે વિશ્વાસ મૂક્યો હતો તે બીજી વખત પણ ક્યાંક નિરાશા દેખાઈ રહી છે. પક્ષને અહીંયા ફરીથી એકવાર બનાસકાંઠાની જનતાને જીતવા માટે ફરીથી એકવાર કબર કસવી પડશે, કારણ કે બનાસકાંઠાની જનતાએ જે વર્ષોથી મનમાં રાખેલા કોંગ્રેસની છાપ હતી તે અહીંયા ઊભી કરી હતી અને તેમાં જ આગળ વધી રહી છે બનાસકાંઠાની જનતા. બનાસકાંઠાની જનતાએ હવે સ્પષ્ટપણે ચોથા રાઉન્ડની જે મતગણતરી થઈ છે તેમાં પણ કહી દીધું છે કે અમે ગુલાબસિંહ રાજપૂતને જ આગળ કર્યા છે અને તેમને જ વિજય આપશું. એટલે હવે
ચોથા રાઉન્ડમાં પણ ગુલાબસિંહ રાજપૂત આગળ છે. એટલે અહીં ચિત્ર કહી શકાય કે હવે થોડું ઘણું જ બાકી રહ્યું છે. મુદ્દાની વાત એ છે કે ફરીથી એકવાર કોંગ્રેસે બાજી મારી છે બનાસકાંઠામાં જે કોંગ્રેસના સમર્થકો છે, જે લોકોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ખાસ કરીને જે મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે પૂરા ઇન્ડિયામાં, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગેનીબેનનો જે ચહેરો છે તે કોંગ્રેસમાં છવાઈ ગયો છે અને એ ચહેરાના કારણે હવે એવું કહી શકાય કે એમના સમર્થનના કારણે ફરી એકવાર ગુલાબસિંહ રાજપૂત છે તે ક્યાંક આગળ વધ્યા છે. અહીં ખરાખરીનો જંગ જામ્યો હતો, ત્રિપાંખીયો જંગ જામ્યો હતો, પરંતુ પરિણામ જોઈને એવું લાગી રહ્યું છે કે અહીં દ્વિપાંખીય જંગ જામ્યો હતો. કારણ કે સ્વરૂપજી ઠાકોર છે તે પાછળ ચાલી રહ્યા છે અને ખાસી એવી લીડ ની ધારણા જે ગુલાબસિંહ રાજપૂતે શરૂઆતી દોરમાં કરી હતી. પરિણામની શરૂઆતમાં જે રાઉન્ડ ચાલુ હતા ત્યારે ગુલાબસિંહે જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમની વાત ક્યાંક, તેમનું નિવેદન ક્યાંક હવે સાચું પડતું હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના ત્રીજા રાઉન્ડની ગણતરી પૂરી થઈ, ચોથા રાઉન્ડમાં પણ હવે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. એટલે કે ખરાખરીનો જંગ અત્યારે જામી રહ્યો છે અને વિધાનસભાની પરિણામ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. દરેક પરિણામ અત્યારે આગળ વધી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ હું આપણે જણાવી દઉં કે વાયનાડથી પ્રિયંકા આગળ વધી રહ્યા છે. યુપી પેટા ચૂંટણીમાં ભાજપના જે 7 હતા તે સીટથી આગળ વધી રહ્યા છે. સપામાં 2 બેઠક પર આગળ વધી રહી છે. એટલે ક્યાંક અહીંયા પ્રિયંકા ગાંધી છે વાયનાડથી, ત્યાં લોકોએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ત્યાં પર વિશ્વાસ રાખી અને તેમને આગળ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની, તેના પરિણામો. એટલે કે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભાની બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ અને લોકસભાની સીટ પર પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે. 12 વાગ્યા સુધીમાં બધું ક્લિયર સ્પષ્ટ થઈ જશે તેવું અત્યારની મતગણતરી પ્રમાણે લાગી રહ્યું છે. વિધાનસભાની બેઠકોમાં તમામ જગ્યાએ અત્યારે બેઠક ચાલી છે. ચૂંટણી પહેલા જે વાત કરવામાં આવતી હતી કે શું થશે, કેમ થશે અને જે ઉમેદવારોના છે તે ભાવિ નક્કી થઈ રહ્યા છે. ધીમે ધીમે ઈવીએમમાંથી ભવિષ્ય એમનું બહાર નીકળી રહ્યું છે. એનડીએની 194 બેઠકની વાત કરી રહ્યા છીએ આપણે. મહારાષ્ટ્રની એમવીએની 87 બેઠક છે અને અધરની 8 છે. તો ઝારખંડ તરફ જો નજર કરીએ તો બીજેપીની 45 અને આ સાથે જ જીએમએમમાં 34. અત્યારે અધરમાં એક આગળ વધી રહ્યું છે. ઝારખંડમાં વિધાનસભાના પરિણામ પણ આજે છે, એટલે કે ભાજપ માટે આજે બહુ મોટો પ્રસંગ કહેવામાં આવી રહ્યો છે. કારણ કે ભાજપના તમામ ઉમેદવારોએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વિશ્વાસ અત્યારે ખરો ઉતરી રહ્યો છે, પરંતુ ભાજપને ક્યાંક નિરાશા વાવના બેઠકના પરિણામ પરથી લાગી રહ્યું છે. અહીંયા કોંગ્રેસ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. તમામ સમર્થકો, ગેનીબેન ઠાકોર જે સાંસદ છે તે પણ અહીંયા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ શરૂઆતના વલણોમાં મહાયુતિ પાસે મોટી લીડ હતી. દેવેન્દ્ર ફડણવીસ પાછળ હતા અને રાજ ઠાકરેના પુત્ર પણ પાછળ હતા. પરંતુ જો મહારાષ્ટ્રની 288 વિધાનસભાની બેઠકો પર મતગણતરી થઈ રહી છે. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી. 8:30 વાગ્યાથી ઈવીએમ ખોલવામાં આવ્યું અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી છે તેમાં બંને વચ્ચે ખરાખરીનો જંગ હતો અને બંને વચ્ચે જે ખરાખરીનો જંગ જામી રહ્યો હતો તેમાં ક્યાંક આપણે વાત કરી તો મહાયુતિ ભાજપમાં શિવસેના, એકનાથ શિંદે, એનસીપી, અજીત પવારનો સમાવેશ થાય છે. એટલે કે મહાયુતિ છે તે અત્યારે ક્યાંક આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા ભાજપ મહારાષ્ટ્રમાં ક્યાંક જે વિશ્વાસ કર્યો હતો અને તેને લઈ અને અત્યારે એના પરિણામ સારા દેખાઈ રહ્યા છે. મહાવિકાસ આઘાડીના કોંગ્રેસ, શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની અને એનસીપી શરદ પવારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે જે મતદાન થયું હતું તેનું પરિણામ અત્યારે ચાલી રહ્યું છે. 2019ની સરખામણી આ વખતે મતદાન પણ સારું થયું હતું. એટલે કે આ વખતે જે મતદાન ઘણા વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં થયું હતું તેની સરખામણી આ વખતે થોડુંક સારું પરિણામ છે મતગણતરીનું. અત્યારે ખાસ વાત કરી ઝારખંડની 81 વિધાનસભાની સીટોનું પરિણામ પણ આજે ચાલી રહ્યું છે. બીજેપી 45 અને જીએમએમ જે છે તે 34 પર આગળ વધી રહ્યું છે. એટલે કે મહારાષ્ટ્રની 288 બેઠકો પર 194માં તો એનડીએ જ છે. એટલે હવે ચિત્ર સ્પષ્ટ અહીંયા પણ ધીમે ધીમે થઈ રહ્યું છે. અને ક્યાંક આમ જો ઝારખંડની વાત કરી તો બીજેપી ત્યાં પણ 45 થી ચાલી રહ્યું છે. જીએમએમ છે 34 ચાલી રહ્યું છે. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દેવેન્દ્ર વર્મા. દેવેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે કેટીવી ન્યૂઝમાં. નમસ્કાર.
દેવેન્દ્રભાઈ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બે રાજ્યોમાં અલગ અને આ સાથે જ અત્યારે વાવની બેઠકના જે ચૂંટણી ચાલી રહી છે અને તેના પરિણામો સ્પષ્ટ સામે આવી રહ્યા છે, મતગણતરી થઈ રહી છે. ભાજપ ક્યાંક અત્યારે ક્યાંક ખરું નથી ઉતર્યું. ફરી એકવાર વાવની જનતા જે છે તે અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે. શું પ્રતિક્રિયા આપશો? જી, હું આપને એમ કહીશ કે હજુ તો આ સ્ટાર્ટિંગના રુઝાન છે. એટલે જેમ જેમ મતગણતરી આગળ વધતી જશે તેમ તેમ તે પ્રમાણે આપણને જોવા મળશે. ચોક્કસપણે તમે કહેશો કે અત્યારે થોડા ભાજપ પાછળ ચાલી રહ્યું હશે, કારણ કે આપે પણ જોયું છે કે ભાજપના જે વ્યક્તિને આપણે ટિકિટ ના મળી તેના લીધે પણ તે ઉભા રહ્યા છે. એટલે ભાજપના વોટિંગમાં, મતદારમાં થોડોક ઘટાડો આવ્યો હશે, કારણ કે વોટ કટ થયા હોય. પરંતુ આપણે વેઇટ કરીએ થોડોક ટાઈમ, કે જેમ જેમ આગળ જાય તેમ આપણને ચોક્કસપણે રિઝલ્ટની ક્લેરિટી મળી જશે. જી, એટલે દેવેન્દ્રભાઈ, હજુ પણ ક્યાંક આપને વિશ્વાસ છે કે હજુ પણ કંઈક એવા મતગણતરીમાં આગળ વધી શકે છે ભાજપ? અહીંયા આપનું એવું કેવું છે કે બાવજી પટેલ દ્વારા જે અપક્ષનો દાવો થયો હતો અને તેમણે બળવો પુકાર્યો હતો, તેના કારણે ક્યાંક પરિણામ પર આપને એવું લાગી રહ્યું છે કે ભાજપને અસર થઈ છે, પરંતુ બાવજી પટેલને પણ એટલા મત આપવામાં નથી આવ્યા જેટલા અત્યારે જે ભાજપ જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે ઉમેદવાર જે ઉતાર્યા છે તેમને પણ, એટલે કે ક્યાંક ભાજપ અત્યારે પાછળ છે. તેના પર શું પરિબળો ક્યાંક નબળા પડી ગયા બનાસકાંઠામાં? ફરી એકવાર જે વાવમાં જે વિશ્વાસ હતો લોકોને કોંગ્રેસ પર, તે જ બરકરાર રહ્યો છે. ક્યાં ભાજપનું શું ખૂટ્યું? જી, હું આપણે કહીશ કે ભાજપનું કંઈ ખૂટ્યું નથી. તમે બીજા અન્ય રાજ્યોના પણ પરિણામો જુઓ કે હમણાં છેલ્લા ઇલેક્શનો જે રાજ્યોમાં થયા ત્યાં ભાજપ કે તેનું ગઠબંધન હંમેશા ચોક્કસપણે આગળ આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ તે રાજ્યોમાં પણ સરકાર બનાવી છે. હવે અહીંની તમે વાવ વિધાનસભાની વાત કરી રહ્યા છો, બાકી ગુજરાતમાં આપણે સૌએ જોયું છે કે કેટલા ખાસા વર્ષોથી મોદી સાહેબના ટાઈમથી ભારતીય જનતા પાર્ટી સતત, બાકી બીજા અન્ય પક્ષો કોંગ્રેસની જ્યાં જ્યાં સરકાર હોય છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી આવે છે, એકવાર સરકાર બને છે, નેક્સ્ટ ટાઈમ તેમની સરકાર બનતી નથી. એક ટાઈમ તેમના કદાચ ઉમેદવાર જીતી જાય તો આવનારી બીજી ઇલેક્શનમાં તેઓ જીતતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર જનતાને તો વિશ્વાસ છે જ ને. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની પ્રગતિ માટે, જનતાના લોકો માટે, સદુપયોગ માટે તેમના કોઈ કચાશ બાકી રાખવામાં આવતી નથી. એટલે હું તમને એ જ કહીશ ચોક્કસપણે કે અત્યારે આ સ્ટાર્ટિંગના રુઝાનમાં કદાચ આપણને દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી વાવમાં ક્યાંક થોડીક પાછળ ચાલી રહી છે, પરંતુ જેમ જેમ મત પેટીઓ વધારે ખુલશે દરેક રાઉન્ડ પછી તેની સ્થિતિ ખ્યાલ આવી જશે આપણને. દેવેન્દ્રભાઈ, 4 રાઉન્ડમાં તો ક્યાંક કોંગ્રેસ આગળ છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે લીડથી અત્યારે જે ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે અને અત્યારે જે ભાજપ છે તે પાછળ ચાલી રહ્યું છે. 4 રાઉન્ડ સુધી તો કોંગ્રેસ જ આગળ ચાલી રહ્યું છે અને અહીંયા એક વાત હતી કે કોંગ્રેસ ક્યાંક જે છે તે ચહેરો જોઈને મત આપી રહ્યું છે તેવું અત્યાર સુધીની દરેક લોકોની એવી ધારણા હતી, પરંતુ અહીંયા એ પણ ધારણા અહીં ક્યાંક ખોટી સાબિત થઈ છે. હવે પક્ષને જ લોકો મત આપી રહ્યા છે, કારણ કે ચહેરો બદલાઈ ચૂક્યો છે. ગેરીબેનની જગ્યાએ ગુલાબસિંહ રાજપૂત આવી ગયા છે અને તેમને પણ હવે, એટલે કે લોકોને ક્યાંક હજુ પણ ભાજપ પર એટલો વિશ્વાસ નથી રહ્યો. આમાં તમે એક વાવ વિધાનસભા માટે થઈને કે અત્યારના હાલના રાઉન્ડ ઉપરથી તમે એમ ના કહી શકો કે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ નથી. આપણને સૌને ખબર છે કે ગુજરાતના ઇલેક્શનમાં આપણે સૌથી સારા લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. એટલે અત્યારે એક એવું થોડું અઘરું પડશે કે તમે એક પર્ટિક્યુલર એક વિધાનસભાને લઈને આટલું મોટું ના કહી શકો કે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ નથી રહ્યો. ચોક્કસપણે હું કહું છું કે અત્યારે આ 4 રાઉન્ડ પછી કોંગ્રેસના ઉમેદવાર આગળ છે અને આગળ ચાલી રહ્યા છે, પરંતુ આપણે વેઇટ કરીએ. બાકી તમને મેં કહ્યું તેમ કે ક્યાંક આ બળવાના લીધે થઈને પણ થોડા મતોનું પેલું એ ધ્રુવીકરણ થયું હોય કે તેના ભાગલા પડ્યા હોય મતોના. બાકી આપણે ભાજપ ઉપર વિશ્વાસ નથી રહ્યો એવું તો આપણે ના જ કહી શકીએ. જી, એટલે આપણે જો ગુજરાતને વાત કરી તો તમારું કહેવાનું થાય છે કે મહારાષ્ટ્રમાં અત્યારે જે એનડીએની છે તે 194 સીટ પર આગળ વધી રહી છે. ઝારખંડની વાત કરી તો ઝારખંડમાં પણ અત્યારે બીજેપી છે તે ક્યાંક તેનું કબડ ખીલી રહ્યું છે, 45 સીટ પર આગળ વધી રહી છે. હા, એટલે હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર પબ્લિકને વિશ્વાસ છે, મોદી સાહેબની સરકાર ઉપર વિશ્વાસ છે, મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે.
મહારાષ્ટ્રમાં અત્યારે પણ સાથે સાથે આપણે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, આપણે જોયું હશે ત્યાં ખૂબ જ પ્રચંડ સારો એવો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં પણ મળી રહ્યો છે અને ઝારખંડમાં પણ મળી રહ્યો છે. એટલે મોદી સાહેબની ગેરંટી ઉપર કે ભાજપ સરકાર જે કહે છે તે કરીને બતાવે છે, તે લોકોને વિશ્વાસ ચોક્કસપણે બેઠો છે અને તે આજે આપણે આ મત ગણતરી થઈ રહી છે તેમાં જોઈ રહ્યા છે. હાજી, એટલે આપનું કહેવું છે કે અત્યારે ઓલ ઓવર આપણે જોવા જઈએ તો ક્યાંક બીજેપી પર લોકોનો વિશ્વાસ છે અને કાયમ છે, પરંતુ માત્ર વાવની બેઠક પર જોવા જઈએ તો ક્યાંક ભાજપ એવું માનવા હજુ તૈયાર નથી થતું. એવું લાગી રહ્યું છે કે હજુ 4 રાઉન્ડમાં આગળ નથી તો ક્યાંક હજુ પણ આગળ થઈ શકશે, એવું આપનું કહેવું છે. એટલે હવે જોવાનું રહ્યું કે આગળ જે મતગણતરી થાય છે તેમાં ખરાખરી જે કબડ જે ખીલવાનું છે તે ક્યાંક ખીલી શકે છે કે નહીં. પરંતુ અત્યારે જે આપણે લીડની વાત કરી રહ્યા છીએ તે લીડમાં અત્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. એટલે કે ગેનીબેન જે સીટ જીતતા આવ્યા છે તેમાં અત્યારે કોંગ્રેસ ખરું ઉતર્યું છે એ વાતમાં તો ચોક્કસપણે અહીં લાગી જ રહી છે. અત્યારે મતગણતરી ચાલી રહી છે અને મતગણતરીમાં આપણને એવો વિશ્વાસ છે કે હજુ પણ આગળ ક્યાંક મતમાં બીજેપી જીતી શકે. હા, તો મતગણતરી અત્યારે ચાલી રહી છે તેમાં ક્યાંક બીજેપી જીતી શકે. તમને આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે અત્યારે SC ST OBC તમામ લોકો માટેની જે વાતો કરી હતી તેને પૂરી કરી છે. જ્યારે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી, હિમાચલ પ્રદેશમાં તમે જુઓ કોંગ્રેસની સરકાર હતી ને એમણે જે વાદાઓ કર્યા હતા તે પૂરા નથી કરી શક્યા કે એમને હવે ટોયલેટની સીટ ઉપર પણ ટેક્સ લગાવવો પડે. જ્યારે ખેડૂતોની વાત કરતા હોય કોંગ્રેસના નેતાઓ કે ખેડૂતો સાથે અમે રહીએ, ત્યારે કર્ણાટકની સરકાર હોય જ્યાં તેમની કે તે ખેડૂતો પાસેથી જમીન છીનવીને વકફ બોર્ડને આપી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પોતે જે ગેરંટી આપે છે તે કરીને બતાવે છે. બાકી હમણાં જ આપણે થોડા સમય પહેલા જ જોયું હતું કે કોંગ્રેસના એક નેતાએ એવું કહી દીધું હતું કે એવી ગેરંટીઓ ના આપો જે તમે જીતીને પછી પૂરી ના કરી શકો. ત્યારે લોકોને જનતાને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી જે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો આમ કરીશું તે દરેક બાબતો પૂર્ણ કરી છે. પછી 370ની કલમ હોય કે અયોધ્યામાં રામ મંદિર હોય, આ દરેક બાબતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવે છે અને લોકોને હવે વિશ્વાસ છે, વિશ્વાસ બેસી ગયો છે કે દેશની પ્રગતિ જો દુનિયામાં આગળ થતી હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થઈ શકે છે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ શકે છે. બાકી આ મહારાષ્ટ્રની વાત કરીએ ઇલેક્શનમાં તો તેમાં અમુક સંગઠનોએ ફતવો જાહેર કરી દીધો તો એક વોટ જેહાદ જેવી વાત કરી દીધી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ પબ્લિકના દિમાગમાં પણ જાય છે. તમે હમણાં જ રિસેન્ટલી એક કોંગ્રેસના નેતાનું સ્ટેજ ઉપરથી ભાષણ હતું કે જે ઘૂસપેઠિયાઓ હશે એને અમે અધિકારો આપીશું. એટલે આ અત્યારની પબ્લિક પ્રજા સમજુ છે, જોવે છે કે કોણ શું બોલે છે, કોણ શું કરે છે, કોણ કોની વાતો ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે જે યોજનાઓ બહાર પાડી હોય કે જે પણ કર્યું હોય તે તમામ યોજનાઓ પૂર્ણ થાય છે. પછી લાભાર્થીઓને ઘરોની વાત હોય કે કોઈ પણ વાત હોય, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય કે વેપારની વાતો હોય, ઉદ્યોગની વાતો હોય, તે તમામ વાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવે છે અને તેનો પ્રતિસાદ પ્રજા તરફથી પણ ભારતીય જનતા પાર્ટીને એટલો પ્રેમ મળે જ છે. જે આપણે અત્યારે મહારાષ્ટ્રના ઇલેક્શન નું રિઝલ્ટ આવી રહ્યું છે, ઝારખંડનું આવી રહ્યું છે, તેમાં આપણે જોઈ રહ્યા છે. જી, એટલે દેવેન્દ્રભાઈ આપ એક કહેવા માંગો છો અને એ વાત પણ ચોક્કસ છે કે આપણે લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે અને તેમના ચહેરાની જે લોકપ્રિયતા છે તે ક્યાંક લોકોના દિલમાં રાજ કરી રહ્યું છે અને તેના પરિણામ પર ક્યાંક અસર દેખાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેમાં. જી, અત્યારે તો હું એવું કહું તો પણ ખોટું નહીં કે મોદી સાહેબનો ચહેરો ને મોદી સાહેબ ફક્ત ભારત દેશમાં નહીં, અત્યારે તો જે વૈશ્વિક પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં પણ આપણે એમ કહી શકીએ કે આજે આખી દુનિયાની નજર પણ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર છે. હવે જ્યારે આખી દુનિયા નરેન્દ્ર મોદી સાહેબને માનતી હોય તો ભારત દેશની જનતા તો માને જ. એટલે ભારત દેશને લોકો, તમામ જનતા, મતદારો નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો તેમની વાતોને જોઈને ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે અને સાથ આપે છે. જી, દેવેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ વાત કરી અત્યારે જે ચૂંટણીના પરિણામ છે તેની, તો
મહારાષ્ટ્રમાં અત્યારે એનડીએ એટલે કે 194 સીટ પર આગળ વધી રહી છે, એમવીએ 87 અને 08 પર અધર ચાલી રહ્યું છે. ઝારખંડમાં પણ અત્યારે ભાજપનું જ પ્રભુત્વ દેખાઈ રહ્યું છે, જીએમએમ 34 ઉપર ચાલી રહી છે. એટલે અત્યારે જો વાત કરવામાં આવે મહારાષ્ટ્ર અને ઝારખંડની તો ત્યાં મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે. પરિણામ હજુ ક્લિયર નથી થયા, પરંતુ એક બાદ એક ઈવીએમમાંથી દરેક ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામની શરૂઆતની વલણોમાં જે મહાયુતિ આગળ હતી અને ત્યારબાદ જો વાત કરી મહાવિકાસ અઘાડીની તો તે બંને વચ્ચે ખરાખરીનો જંગ છે. એક તરફ વાત કરી તો મહાયુતિમાં ભાજપ શિવસેના એકનાથ શિંદે અને એનસીપી અજીત પવાર છે, એટલે કે જે શરદ પવારના ભત્રીજા છે તે અત્યારે મહાયુતિમાં છે. અને જ્યારે મહાવિકાસ અઘાડીની વાત કરી તો તેમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી એટલે શરદ પવારનું છે. એટલે કે આ બંને પક્ષો વચ્ચે તો ક્યાંક અત્યારે ખરાખરીનો જંગ છે. આ સાથે જ બે પક્ષો કે જ્યાં એક ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે ને એક બીજી તરફ તેમાંથી બળવો પોકાયેલા એકનાથ શિંદે છે, તે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે અને તેમણે લોકોમાં ક્યાંક વિશ્વાસ જગાડ્યો છે. અને આ બીજી તરફની જો વાત કરવામાં આવે તો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ આ બંને વચ્ચે જે ખરાખરીનો જંગ છે તેમાં અત્યારે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તેના પર નજર કરીએ તો અત્યારે એનડીએ છે તે 216 પર છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર, 5મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ હવે આગળ વધી રહી છે. ગુલાબસિંહ રાજપૂત આગળ વધી ગયા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર, ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 4311 મત, એટલે કે કોંગ્રેસ ક્યાંક સફળ બની છે. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા 5622 મત. ગુલાબસિંહનો વિશ્વાસ ખરો ઉતર્યો. અપક્ષ ઉમેદવારને મળ્યા 342 મત, એટલે અપક્ષ ક્યાંક અહીં મેદાને નથી ઉતરી શક્યું. વાવમાં ગુલાબસિંહ રાજપૂત પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિશ્વાસ મૂકેલા જે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ વધી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત હવે 5મા રાઉન્ડમાં પણ હવે ખરા ઉતર્યા છે. એટલે કે અહીંયા હવે ચિત્ર બહુ જ સ્પષ્ટ થઈ ગયું છે. હવે અપક્ષ ઉમેદવારને 342 મત મળવાથી બીજેપી ક્યાંક પાછળ છે, અપક્ષ પાછળ છે અને વાવમાં 5મા રાઉન્ડમાં પણ હવે કોંગ્રેસ પોતાનો પક્ષ બચાવવામાં અહીં પૂરા સફળ થઈ છે. જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, ઘણા દિવસોથી લોકોમાં એક મનમાં એવી ધારણા હતી કે આ વખતે બીજેપી છે તે કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે, લોકોના દિલમાં ફરીથી એકવાર પોતાની જગ્યા બનાવી શકે છે. પરંતુ અહીંયા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે 5મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ છે. 2721 મતોથી લીડથી આગળ વધી રહ્યા છે. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 4311 મત, એટલે કે ભાજપનું કમળ અહીં ખીલી શકે એમ લાગતું નથી. પંજો જ અહીં દેખાઈ રહ્યો છે. ગુલાબસિંહને મળ્યા છે 5000 થી વધુ મત, જેના લીડથી આગળ વધી રહ્યા છે અપક્ષ ઉમેદવાર જે ગણિત બગાડવાની તૈયારીમાં હતા. પરંતુ અહીંયા એ વાત ક્યાંક દેખાઈ રહી છે કે પરંતુ અહીંયા કોંગ્રેસનું ગણિત નહીં પરંતુ અપક્ષમાં જે માવજી પટેલ બળવો પોકારી અને આગળ વધ્યા હતા તે માવજી પટેલે ક્યાંક ભાજપનું ગણિત બગાડી નાખ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ભાજપ અહીં પાછળ ચાલી રહી છે, એટલે કે સ્વરૂપજી ઠાકોર છે તે ક્યાંક 4311 ની મતથી પાછળ છે. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 5622 મત. અહીં કોંગ્રેસ ફરી એકવાર આગળ ચાલી રહી છે. એટલે હવે ચિત્ર જે કહી શકાય કે 70% સ્પષ્ટ થઈ ગયું છે. 70% સ્પષ્ટમાં ગુલાબસિંહને 2721 મતોથી આગળ વધી રહ્યા છે. હવે ભાજપ અને જે કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હતો, ત્રિપાંખીયો જંગ જો કે હતો અહીંયા, તેમાં ક્યાંક ગણિત હવે કોંગ્રેસનું નથી બગડ્યું પરંતુ ભાજપનું માવજી પટેલે ક્યાંક ગણિત બગાડી રાખ્યું હોય તેવું અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ક્યાંક ભાજપમાં એવું ખડભડાટ પણ ચાલી રહ્યું છે, અંદરો અંદર એ વાતો પણ ચાલી રહી છે કે માવજી પટેલ ક્યાંક ગણિત બગાડશે તેવું તેમની મનની ધારણા હતી. ફરીથી મહત્વપૂર્ણ સમાચાર, બાશમાં બધું એકવાર ખીલ્યું કમર. અત્યાર સુધીમાં વલણમાં એનડીએને 209 બેઠકો અહીં ક્યાંક મહાયુતિને મળી ચૂક્યા છે 290, એટલે કે અહીંયા પણ ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકોમાં આવ્યા પરિણામ. 288 બેઠકના પરિણામ સામે નજર કરીએ તો 216, એટલે કે એનડીએની 209 બેઠકોનું વલણ. એનડીએ આગળ વધી રહી છે. મહારાષ્ટ્રનું પરિણામ પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. કમળ ખીલતું દેખાઈ રહ્યું છે. એકનાથ શિંદેની મહેનત રંગ લાવી હોય તેવું દેખાઈ રહ્યું છે. અજીત પવારની મહેનત રંગ લાવી હોય તેવું લાગી રહ્યું છે. કમળ ખીલી ઉઠ્યું છે. અહીંયા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રથી. મહારાષ્ટ્રમાં વધુ એકવાર કમળ ખીલ્યું. અત્યાર સુધીના વલણમાં એનડીએને
209 બેઠકો, એટલે કે જે મહારાષ્ટ્રમાં દાવો કરતા હતા મહાઆઘાડી વિકાસ અને મહાયુતિ, આ બંનેમાં જે ખરાખરીનો જંગ હતો, આ બંનેમાં ક્યાંક અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં લાગી રહ્યું છે કે અત્યાર સુધીના વલણમાં એનડીએ આગળ વધી રહ્યું છે, એટલે કે મહાયુતિ જે છે તે 290 સીટ પર લીડ મળી રહી છે. મહાયુતિની જીત થાય એટલે કે એકનાથ શિંદે જે મહેનત કરી હતી તે રંગ લાવી છે, જે તેમણે સરકાર ચલાવી અને ત્યારબાદ સરકાર પર લોકોએ વિશ્વાસ મૂક્યો અને તે સરકાર પર અત્યારે ખરા ઉતર્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રથી. મહારાષ્ટ્રમાં ક્યાં કમળ ખીલ્યું? મહારાષ્ટ્રના અત્યાર સુધીના સમાચારમાં 209 બેઠકો પર વલણ એનડીએ નું છે. અહીંયા મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે અહીં અજીત પવાર અને એકનાથ શિંદેની મહેનત તેમજ ભાજપની મહેનત છે તે રંગ લાવે છે. મહાયુતિ આગળ વધી રહી છે. મહાઆઘાડી વિકાસ અને મહાયુતિ વચ્ચે ખરાખરીનો જંગ હતો. લોકોને અહીંયા ચિત્ર સ્પષ્ટ નતું થતું મનમાં કે શું થશે, પરંતુ હવે ધીમે ધીમે પરિણામો બહાર આવી રહ્યા છે. ઈવીએમ માંથી ભાભી ખુલી રહ્યું છે અને મહાયુતિમાં ક્યાંક કમળ ખીલેલું દેખાઈ રહ્યું છે. 216 પર એનડીએ એટલે કે એમવીએ 59 અને આધાર 13. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી. મહારાષ્ટ્રના 288 વિધાનસભામાં 209 ક્લિયર થઈ ગઈ, એટલે કે હવે માત્ર થોડીક બેઠકો પર પણ હવે પરિણામ છે તે જાહેર થવાનું બાકી છે. બપોર સુધીનું તમામ પરિણામ છે તે જાહેર થઈ જશે. અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની હાલ અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વાવથી. વાવના પણ 5મા રાઉન્ડમાં અત્યારે રાજપૂત છે તે આગળ વધી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતનું ગુલાબ ખીલી ઉઠ્યું છે, કમળ ના ખીલી શક્યું, પરંતુ અહીંયા ગુલાબ ખીલી ઉઠ્યું છે. વાવની બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તે આપણે બતાવી રહ્યા છીએ. તમામે અપડેટ એક બાદ એક તમને સામે આવી રહ્યા છીએ. લાઈવ ટેલિકાસ્ટ આપ નિહાળી રહ્યા છો અને તમામ મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતની વાવ પેટા ચૂંટણીના પરિણામો અમે તમને બતાવી રહ્યા છીએ. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકોના પરિણામ સામે આવ્યા છે. 209 બેઠક પર અત્યારે મહાયુતિ છે તે આગળ વધી રહ્યું છે, એટલે કે અહીં કમળ ખીલતું દેખાઈ રહ્યું છે અને કમળની મહેનત રંગ લાવી છે, એટલે કે અહીંયા ક્યાંક મોદીનો ચહેરો પ્રિય દેખાઈ રહ્યો છે. એકનાથ શિંદેની મહેનત પણ રંગ લાવી છે તેવું પણ કહી શકાય, કારણ કે એકનાથ શિંદે છે તે લોકોમાં ક્યાંક રાજ કરી ચૂક્યા છે અને હવે લોકોને તે વિશ્વાસ બરકરાર રાખ્યો છે અને તે વિશ્વાસ ફરી ખરા ઉતર્યા હોય તેવું અત્યારે આ પરિણામ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 209 બેઠક પર અત્યારે મહાયુતિ આગળ ચાલી રહી છે. મહાઆઘાડી વિકાસ કે જ્યાં શરદ પવારનો ચહેરો બહુ જાણીતો છે, પરંતુ તેના ભત્રીજા છે તે ખુદ મેદાને ઉતર્યા છે, એટલે કે ઉદ્ધવ ઠાકરેની સામે અત્યારે શિવસેના એકનાથ શિંદે છે અને તેની સામે અત્યારે જો વાત કરી તો શરદ પવારની જે પાર્ટી છે ને શરદ પવારમાં તેમના ભત્રીજા અજીત પવાર છે તે અત્યારે મહાયુતિમાં છે, એટલે કે કાકા ભત્રીજાની અને શિવસેનાની સામે જે પાર્ટી અત્યારે જંગ પર ઉતરી છે આ તમામ જગ્યાએ અત્યારે અને વાત કરી મહાયુતિમાં ભાજપ અને આ સાથે અજીત પવાર અને આ સાથે તેમને એકનાથ શિંદે એટલે કે શિવસેના, આ ત્રણેય જે મહાયુતિનું જે ગઠબંધન છે આ ત્રણેયનું જે મહેનત છે તે રંગ લાવી રહી છે અને 209 બેઠક પર ચિત્ર ક્લિયર થઈ ગયું છે. આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 288 બેઠક પર કુલ મતદાન થયું છે અને 288 બેઠકમાં 216 અત્યારે આંકડો જે બતાવી રહ્યો છે તે વાત કરી રહ્યા છીએ અમે, અને 209 સીટ પર તો ક્લિયર સ્પષ્ટ થઈ ગઈ છે. હવે થોડીક બેઠકો બાકી છે, તેનું પણ ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થશે. હવે આપણે વાત કરી ઝારખંડની, તો ઝારખંડમાં પણ બીજેપી એટલે કે 28 અહીંયા પાછું ચિત્ર બગડી ગયું છે. વાત કરી જીએમએમ ની, અહીંયા જીએમએમ માં 50 સીટો આગળ વધી ગઈ છે. બીજેપી છે તે માત્ર 28 બેઠકો પર છે, એટલે કે એક રાઉન્ડમાં જે આગળ હોય છે તે ફરી બીજા રાઉન્ડમાં પાછળ થઈ જાય છે. ચિત્ર સ્પષ્ટ નથી થયું. 5 રાઉન્ડમાં અત્યારે જો ચિત્ર સ્પષ્ટ થયું હોય તો માત્ર ગુજરાતની પેટા ચૂંટણી વાવની છે અને ત્યાં કોંગ્રેસ એટલે કે ગુલાબસિંહનું ગુલાબ અહીંયા ખીલતું દેખાઈ રહ્યું છે તે વાત સ્પષ્ટ છે. અહીં ક્યાંક ભાજપ ફરી એકવાર નિરાશ બની છે. ભાજપે જે મહેનત કરી છે, ગુજરાતની તમામ સીટો પર ભાજપનું પ્રભુત્વ છે, પરંતુ બનાસકાંઠાની સીટ એક એવી છે જ્યાં ભાજપ ગમે તેટલી મહેનત કરે છે પરંતુ ત્યાં તેનું કમળ ખીલતું જ નથી.
મહારાષ્ટ્રમાં અત્યારે તો અત્યારે તમામ પરિણામો અત્યારે આવી રહ્યા છે, તમામ લોકો નિવેદન આપી રહ્યા છે, પરંતુ અત્યારે संजय राऊतનું મહારાષ્ટ્ર એક નિવેदन સામે આવી રહ્યા છે. આવો सामने संजय राऊत શું કહી રહ્યા છે? आम्ही अत्यंत संघर्ष करून विजय मिळवला. ह्या वेळेला खूप मोठं कारस्थान या निकालामागे मला दिसतंय आणि 100% हा निकाल लावून घेतलेला निकाल आहे, जनतेला दिलेला कौल नाही. पण रावसाहेब पुढे काय पाहू ना, आता अजून थोडा वेळ आहे आम्हाला. आमच्या महाविकास आघाडीला तुम्ही 75 जागाही देत नसाल, एवढा मोठा विरोध महाराष्ट्रात असताना, एवढी मोठी बेईमानी गद्दारी झाली असताना जर तुम्ही 75 जागा 100 जागा जर आम्हाला तुम्ही देत नसाल, याचा अर्थ अमित शहा, मोदी आणि अडाणी यांनी हा निकाल ठरवून लावलेला आहे 100%. आणि शेवटच्या 3 दिवसामध्ये मोदी आणि शहा या राज्यातून गायब झाले. गौतम अडाणी यांचा जो निकाल अमेरिकेत लागलेला आहे त्याच्यावरचं लक्ष सुद्धा यातून बदललं जावं. महाराष्ट्रात आम्ही जिंकलो, गौतम अडाणी जिंकला महाराष्ट्रामध्ये, हे त्यांना दाखवायचं आहे. सर, चंद्रकांत पाटील म्हणतात की आमच्या पक्षांच्या नेत्यांचं मन मोठं आहे, उद्धव ठाकरेंचं आम्ही पक्षात आले स्वागत करू, त्यांना पश्चाताप झाला असेल तर त्यांनी परत यावं. काही गरज नाही तुमचं मन मोठं असण्याचं, बरं का. तुमचं कारस्थान मोठं आहे, तुमचं मन हेच तुमचं कपट आहे. नाही, पण राऊतसाहेब हे जे निकाल आहेत असं दिसतं आहे की महाविकास आघाडीला किमान विरोधी पक्ष नेते पद तरी विधानसभेत मिळेल. जसं काँग्रेसच्या बाबतीमध्ये लोकसभेत 2 वेळेला घडवलं ठरवून, त्याच पद्धतीनं या महाराष्ट्राच्या विधानसभेमध्ये हा निकाल लावून घेतलेला आहे. महाराष्ट्र जो विकायला काढलेला आहे त्याला आम्ही विरोध करत होतो. मुंबई विकायला काढलेली आहे त्याला आम्ही विरोध करत होतो. आणि हा विरोध आमचा मोडून काढण्यासाठी या पद्धतीनं निकाल लावून घेतले. नपेक्षा असे निकाल या महाराष्ट्रात कधीच लागणं शक्य नाही, लागूच शकत नाही. राऊतसाहेब, विक्रोळी विधानसभेमधून सुनील राऊत आता आघाडीवर आहे. बरं. तुम्ही त्याच्याबद्दल काय म्हणाल? नाही बघा, असं आहे की काही ठिकाणी त्यांना सुनील राऊत असतील, परळ असेल, दादर असेल, इकडे काय गडबड केली तर 100% लोकांना त्रास होईल हे पचवणं. सुनील राऊत यांचा पराभव करणं सोपं नव्हतं, त्यांनी प्रयत्न केले, त्याच्यामुळे त्यांना इथे काय करता आलं नाही. अशा काही जागा त्यांनी सोडलेल्या आहेत. म्हणजे महाविकास आघाडी गाफील राहिली का? आम्ही अजिबात गाफील राहिलो नाही. गाफील कशा करता राहायचं? जनतेचा कौल हा नाही, हे मी एवढंच सांगतो. हा जनतेचा कौल नाही, हा अडाणी आणि त्याच्या टोळीनं लावून घेतलेला कौल आहे. पण राऊतसाहेब, महाविकास आघाडीचा जेवढा नंबर किंवा जी संख्या दिसते, एकूण संख्या, त्यापेक्षा शिंदेची जागांची शक्यच संख्या नाही. जास्त एकनाथ शिंदेना कोणत्याही परिस्थितीत 20च्या जागा मिळणार नाही, हे सगळ्यांचं अनुमान होतं. हे भारतीय जनता पक्षाचं अनुमान होतं सुरुवातीला. त्यानंतर आम्ही आमच्याकडे असं ग्राउंड रिपोर्ट होता की भारतीय जनता पक्ष हा 65 ते 70 जागांवर जिंकेल. कदाचित तो मोठा पक्ष राहील, कदाचित तो मोठा पक्ष राहील. पण अजूनही तुम्हाला अशी आशा वाटते आहे का की नाही, त्यांनी आता यंत्रणाच ताब्यात घेतली असेल, त्याने अनेक गोष्टींचा आता हळूहळू उलगडा होईल. पण कोणत्याही परिस्थितीमध्ये अशा प्रकारचा निकाल लागणं शक्य नव्हतं. हा जनतेचा कौल आहे, हा मराठी जनतेचा कौल आहे. हे माझ्यासारखा माणूस हे कदापि मानणार नाही. मराठी जनतेचा, शेतकऱ्यांचा, कष्टकऱ्यांचा हा कौल नाही. सर, हिंदी में जानना चाहेंगे, चुनाव के नतीजों की गिनती शुरू हो गई है, फैसले जिस तरीके से सामने आ रहे हैं, महायुति जो है 121, बीजेपी की 121. बात ऐसे है भाई, जो नतीजे सामने आए उसके ऊपर मैं विश्वास रखने को तैयार नहीं. ये जनता का फैसला मानने को तैयार नहीं. हमने महाराष्ट्र की जनता का जो मन है, हमें मालूम था किस दिशा में जा रहा है. लेकिन 2 दिन पहले गौतम अडानी के खिलाफ एक वारंट निकला, अरेस्ट वारंट. बहुत बड़ा भ्रष्टाचार का आरोप हो गया, ब्राइब का केस है, रिश्वत का केस है 2000 करोड़ का. उसमें भारतीय जनता पार्टी की पूरी पोल खोल गई. गौतम अडानी, बीजेपी, मोदी जी, शाह जी और फडणवीस, शिंदे, ये एक है. और उसका ऊपर से ध्यान हटाने के लिए ये पूरा एक कपट कारस्थान हो गया है. और उसकी तैयारी पहले से चल रही थी. हमने ये महाराष्ट्र जो गौतम अडानी के जेब में जा रहा है, मुंबई जेब में जा रहे हैं, हमने विरोध किया. ये अडानी राष्ट्र नहीं होने देंगे. तो
इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। राउत साहब, ये दिख रहा है कि लाडली बहन जो सरकार की अरे योजना है, लाडले उसका भाई, impact- यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है ये। इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। नहीं राउत साहब, लेकिन लोकसभा चुनाव के वक्त आपने जो जनता ने कॉल दिया उसको मान उस रहे वक्त थे। भी हमने कहा था मोदी जी हार गए हैं, लेकिन चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है। महाराष्ट्र के नतीजे भी उससे ज्यादा आने वाले थे अच्छे। हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की है, मैं आपको बता रहा हूं। नहीं, पर राउत साहब, अब दिख रहा है कि महाराष्ट्र के विधानसभा में विपक्ष के लिए भी कुछ, मतलब विपक्ष ये नेता बनने यही के लिए भी लोकसभा के 2 चुनाव में 2014-2019 ने मोदी और शाह ने यही किया था कि विपक्ष का नेता कांग्रेस को नहीं मिलना चाहिए। इस बार भी वही स्ट्रेटेजी महाराष्ट्र में की है कि विधानसभा में कोई विपक्ष का नेता नहीं रहेगा। ये हमेशा बीजेपी की स्ट्रेटेजी रहती है। लेकिन आप कह रहे हैं कि कुछ गड़बड़ है। गड़बड़ तो है। गड़बड़ क्या है? मतलब अभी ईवीएम में गड़बड़ है या अरे भाई किस तरह से ठहरो, फंडिंग हुआ है उसमें पूरे गड़बड़ नतीजे है? आने तो हम बाद में बात करेंगे ना, क्यों नहीं करेंगे। पैसा तो ऐसा है कि हर चुनाव क्षेत्र में नोटों की मशीन लगाई थी। अरे शिंदे का एक भी उम्मीदवार सिटिंग एमएलए गिरता नहीं, और शिंदे ये बोल रहे थे हमारा एक भी सिटिंग विधायक गिरेगा नहीं। आपको मालूम होगा तो मैं इस्तीफा दूंगा। ऐसा होता है क्या चुनाव में कभी? हमारा एक भी नहीं गिरेगा। ये कौन सा भरोसा है? ये कौन सी है? ये कौन सा लोकतंत्र है? 200 के ऊपर किसी को चुनाव में नतीजे मिलते हैं क्या? देश में जिस राज्य में सबसे बड़ी बेईमानी हो गई है, इस राज्य की जनता बेईमान नहीं है। ये नतीजे ऐसे दिए अपने कि अपने राज्य को, जनता को बेईमान ठहराया है। नहीं राउत साहब, इस राज्य की जनता बेईमान नहीं है। जो नतीजे आ रहे हैं वो महाविकास आघाड़ी को कबूल है नहीं कबूल? नहीं। आगे की क्या भूमिका रहेगी महाविकास? नतीजे कबूल नहीं है, मैं मानता हूं जनता को भी नतीजे कबूल नहीं है। जनता को भी ये जनता का निर्णय नहीं हो सकता है। मैं बार बार बोल रहा हूं और मुझे बार बार आप वही सवाल पूछ रहे हैं। लेकिन जो महाविकास आघाड़ी के कुल आंकड़े दिखाई दे रहे हैं, कुल संख्या दिखाई दे रहे हैं, उससे ज्यादा शिंदे गुट के कैसा हो सकता है? आप अपने मन को पूछे, आप पत्रकार है, आप अपने मन को पूछे क्या महाराष्ट्र में संभव है? आप अपने मन को पूछे कि महाराष्ट्र में शिंदे को 60 सीटें मिलती है, संभव है क्या ये? अजीत पवार को 40 सीटें मिलती है, क्या ये संभव है? भारतीय जनता पार्टी को 125 सीटें मिलती है, क्या संभव है? क्या इस राज्य की जनता भी बेईमान है? इस राज्य की जनता बेईमान नहीं है, उसके ऊपर हमारा विश्वास है। चलिए, दारुण पराभवाला सामोरं जावं लागतं आहे. महाविकास आघाडीला दारुण पराभव हा शब्द मी अजूनही मानायला तयार नाही. जे निकाल मला दिसत आहेत त्यानुसार माझ्या तोंडातून एकच शब्द बाहेर पडला, आमच्या कुछ तो गडबड आहे. एकनाथ शिंदे यांना 56 जागा कोणत्या भरोशावर मिळत आहेत? अजित पवारांना 40च्या वर जागा मिळत आहेत. आणि असं काय देवेंद्र फडणवीस, मोदी आणि शहानी दिवे लावले इथे की त्यांना 120च्या वर जागा मिळत आहेत? महाराष्ट्रातलं वातावरण आणि महाराष्ट्रातला कल ज्या पद्धतीनं होता, आम्ही फिरलोय, आम्ही ग्राउंडला होतो, जमिनीवर होतो. हा निकाल लोकशाहीचा कौल मानण्याची जी प्रथा परंपरा यापूर्वी आम्ही पाळलेली आहे. आम्ही पाळलेली आहे की लोकशाहीचा हा कौल आहे, आम्ही मानतो. पण हा कौल कसा मानावा हा या राज्याच्या जनतेलाही प्रश्न पडला असेल. शरद पवार साहेबांनी या महाराष्ट्रात तुफान उभं केलं होतं, बरं का? तुम्ही त्यांना 10 जागाही द्यायला तयार नाही. ते असं शक्य आहे का या महाराष्ट्रामध्ये? ही काय गडबड आहे हे आता सगळ्यांना कळेल. पण आम्ही हा निकाल जरी आला असला, हा निकाल जनतेचा कौल आहे असं मानायला आम्ही तयार नाही. जनतेचा कौल हा नव्हता. 100% मी सांगतो, जय पराजय हे होत असतात. निवडणुकीमध्ये जय पराजय, हार जीत लोकशाहीमध्ये हे होत असतं आणि त्याच्याविषयी आम्हाला काही म्हणायचं नाही. पण जे निकाल लावून घेतलेले आहेत
जे निकाल लावून घेतलेले आहेत त्या लावून घेतलेल्या निकालावर माझ्यासारख्या लोकशाही मानणाऱ्या माणसाचाही विश्वास असू शकत नाही. राऊत साहेब, पण जे निकाल आहेत पूर्णपणे दिसतंय की लाडकी बहीण या योजने मला असं वाटत नाही. कारण या आधी का- म्हटलं जात होतं महाराष्ट्रामध्ये लाडके भाऊ, लाडके आजोबा, लाडके काका, लाडके मामा, लाडके दादा नाही आहेत का? आहेत ना. मी परत सांगतो की काहीतरी गडबड आहे आणि ही मोठी गडबड आहे. महाराष्ट्रावर अडाणीचं बारीक लक्ष होतं. विशेषतः काल अडाणीचा अटक वॉरंट निघाल्यानंतर अशा प्रकारचे निकाल येतील का अशी आमच्या मनात शंका होती. गौतम अडाणीला अमेरिकेतून काल जे अटक वॉरंट निघालं, त्यांच्यावर जे भ्रष्टाचाराचे आरोप झाले ते अप्रत्यक्षपणे भ्रष्टाचाराचे आरोप हे भारतीय जनता पक्षावरच होते, शिंद्यांवर होते. कारण या निवडणुकीमध्ये सगळ्यात जास्त पैशाचा वापर आणि ताकद ही अडाणींनी लावली. आणि आता या निकालावरती गौतम अडाणीचा प्रभाव आहे का? कारण अडाणी, मोदी आणि फडणवीस, शिंदे वेगळे नाहीत. नाही, पण राऊत साहेब तुम्ही म्हणताय की काहीतरी गडबड आहे, तर नेमकं तुम्हाला काय म्हणायचंय? मी पाहू ना आता. ईव्हीएम मध्ये गडबड आहे की या पैशाचा वापर ही गडबड आहे? पैशाचा वापर झालेला आहे याच्याविषयी माझ्या मनात काही शंका नाही. तुम्हालाही माहिती आहे पैशाचा किती मोठ्या प्रमाणात वापर झाला. एकनाथ शिंदेचे सर्व आमदार कसे काय निवडून येऊ शकतात? कसे काय निवडून येऊ शकतात? अजित पवारांचे, ज्यांच्या गद्दारी विरुद्ध या महाराष्ट्रात रोष आहे, ज्यांच्या बेईमानी विरुद्ध या महाराष्ट्रात प्रचंड रोष आहे, शरद पवारांच्या सभांना, त्यांच्या प्रचारात तुफान प्रतिसाद मिळाला. ते वादळ तुम्हाला दिसत नाही. पण आज जागा जिंकल्यावरती युतीचं वादळ म्हणताय तुम्ही. स्वतःला प्रश्न विचारा मीडियानं. मीडिया हा एक लोकशाहीचा महत्वाचा स्तंभ है. त्यांनी या प्रश्न તો બાસ અગ્રવાલ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. વાત કરી તો વાવના છઠ્ઠા રાઉન્ડમાં પણ ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત 7,610 મતથી આગળ. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 22,072 મત. સ્વરૂપજી ઠાકોર અત્યારે પાછળ ચાલી રહ્યા છે, લીડ સાથે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 29,646 મત. એટલે અહીંયા ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ સતત આગળ રહેતા કાર્યકરોમાં પણ હવે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જ્ઞાનીબેનની મહેનત રંગ લાવે છે. વાવના છઠ્ઠા રાઉન્ડમાં પણ હવે રાજપૂત આગળ વધી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત લીડ સાથે આગળ વધી રહ્યા છે. ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 22,072 મત. એટલે કે 2022માં જે ગુલાબસિંહ પર વિશ્વાસ મૂક્યો હતો અને તે ખરે ઉતર્યો છે કોંગ્રેસમાં, પરંતુ એ ભાજપે જે વિશ્વાસ મૂક્યો હતો ત્યાં ફરી એકવાર નિરાશા. કોંગ્રેસમાં સતત આગળ રહેતા લોકોના મતલબ કે કાર્યકરોમાં અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ગુલાબસિંહ રાજપૂતને 7,610 મતથી આગળ વધતા તમામ લોકોમાં અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં પણ અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તમામ જગ્યાએ અત્યારે કોંગ્રેસના કાર્યકરો છે તે ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતમાં જે એક સીટ હતી તેને બરકરાર રાખવામાં ફરી એકવાર કોંગ્રેસ સફળ રહ્યું છે. ચહેરો ગમે તે હોય પરંતુ સીટ બરકરાર રહી છે. ગેનીબેન ચહેરાને જે લોકો મત આપતા હતા તે હવે માત્ર ગેનીબેન ચહેરાને નહીં પરંતુ અહીંયા તો પક્ષ જોઈને પણ હવે લોકો મત આવે છે. એટલે કે અહીંયા ચિત્ર ઉપરથી જે સ્પષ્ટ થયું છે તે અહીં ચોખ્ખું દેખાડી રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત અહીં લીડ સાથે આગળ વધી રહ્યા છે. 29,646 મત સાથે જીત્યા છે. જ્ઞાનીબેન ઠાકોરનું જે એમને સમર્થન હતું, કાર્યકરોનું જે સમર્થન હતું અને ગુલાબસિંહ રાજપૂતને ક્યાંક તે વિશ્વાસ હતો તે વિશ્વાસ પણ અહીં ક્યાંક ખરો ઉતર્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હવે પાંચમા અને છઠ્ઠા રાઉન્ડની જે મતગણતરી થઈ એટલે કે પહેલા રાઉન્ડથી લઈ અને છઠ્ઠા રાઉન્ડ સુધીની તમામ મતગણતરીમાં અત્યારે કોંગ્રેસ જ આગળ છે. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 29,646 મત. એટલે અહીં કમળ ફરી એકવાર ખીલી શક્યું નથી. બનાસકાંઠામાં કમળ ખીલ્યું નથી પરંતુ ગુલાબસિંહ રાજપૂત ગુલાબ ખીલી ઉઠ્યું છે. ગુલાબસિંહના રાજપૂતને 7,610 મત મળ્યા છે, જેમાં ભાજપના સ્વરૂપજીને મળ્યા છે 22,072 મત. એટલે સ્વરૂપજી ઠાકોર નું ગણિત ક્યાંક માવજી પટેલે બગાડ્યું હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અંદરો અંદર જે ચાલી રહી હતી બાબત તે હવે પરિણામ પર અસર દેખાઈ રહી છે. ત્રિપાખ્યો જંગ હતો પરંતુ અહીંયા કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. ત્રિપાખ્ય જંગમાં ભાજપ પાછળ છે અને પક્ષ પણ પાછળ છે અને ગુલાબસિંહ રાજપૂતને 7,610 મતથી આગળ વધી રહ્યું છે. ભાજપને
સ્વરૂપજીને મળ્યા છે 22,072 મત, જે અહીં પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા છે 29,000 થી વધુ મત, જેના કારણે તેઓ આગળ છે. કોંગ્રેસ સતત આગળ રહેતા કાર્યકરોમાં પણ ઉત્સાહ છે. ગેરીબેન ઠાકોર ને અત્યાર સુધી જે સમર્થન આપતા હતા ગુલાબસિંહ રાજપૂત, તે હવે ખરેખર તેમનું સમર્થન જે મળ્યું છે તેમને ગેરીબેનનું સમર્થન મળતા હવે ગુલાબસિંહ પણ આગળ વધ્યા છે. એટલે કે કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતનું ચહેરો ખીલ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરી રહ્યા છીએ આપણે મહાસંગ્રામમાં તમામ ચૂંટણીના પરિણામોની અને મહત્વપૂર્ણ સમાચાર પર જો નજર કરીએ તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપનું ગઠબંધન આંધી બન્યું. મહારાષ્ટ્રમાં ભાજપ 120 સીટો પર આગળ વધી રહ્યું છે. મહાયુતિ 200 થી વધુ સીટો મળવાની સંભાવના. અહીં ખરાખરીનો જંગ છે તે ખેલાયો હતો અને શિંદે ગ્રુપ બીજા અને શરદ ગ્રુપ ત્રીજા નંબરે આગળ વધી રહ્યું છે. એટલે અહીં બીજેપી આગળ વધી રહ્યું છે. એકલું ભાજપને 100 થી વધુ સીટો પર આગળ વધી રહ્યું છે. ભાજપ માટે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપનો વિચાર કરવો પણ અહીં ક્યાંક ખરો નતો અને અહીંયા ભાજપ આગળ વધી રહ્યું છે. મહાયુતિને 200 થી સીટો વધુ આગળ વધી રહ્યું છે. એટલે કે મહાયુતિ અને મહાઆઘાડી વિકાસમાં જે ખરાખરી જે જંગ હતો તેમાં શરદનું ગ્રુપ હવે ત્રીજા નંબરે આગળ વધી રહ્યું છે. એકલું ભાજપ જ અહીં 100 સીટથી આગળ વધી રહ્યું છે. ભાજપનું કમળ ખીલી ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપનું ગઠબંધન આંધી બની ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપ 120 સીટો પર આગળ વધી રહ્યું છે. મહાયુતિને 200 થી વધુ સીટો મળવાની સંભાવના છે. એટલે અહીં જે છે શિંદે ગ્રુપ તે બીજા અને શરદ ગ્રુપ છે તે ત્રીજા નંબરે છે. એકનાથ શિંદેનું જે ગ્રુપ છે તે બીજા નંબરે ચાલી રહ્યું છે. અજીત પવારનું જે ગ્રુપ છે તે ત્રીજા નંબરે. એટલે કે એકલું હાથે ભાજપનું કમળ અહીં ખીલતું વધુ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપનું ગઠબંધન રંગ લાવ્યું. મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે 100 સીટો મેળવી રહ્યું છે. મહાયુતિને 200 થી વધુ સીટો મળવાની સંભાવના છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા છે. મહારાષ્ટ્રમાં આગળ વધી રહ્યું છે શિંદે ગ્રુપ બીજા અને શરદ ગ્રુપ પણ આગળ વધી રહ્યું છે. એકલું ભાજપ જ 100 થી વધુ સીટો પર આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રથી સીધા સમાચાર અહીં કમળ ખીલી ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપના 120 સીટો પર આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી 116 સીટો પર આગળ હતું ભાજપ અને હવે અહીંયા 120 સીટો પર આગળ વધી રહ્યું છે. અહીં અજીત પવારની મહેનત, એકનાથ શિંદેની મહેનત, ફડણવીસની મહેનત, તમામ લોકોની મહેનત, ભાજપની મહેનત અહીં રંગ લાવી છે. મહારાષ્ટ્રમાં હવે મહાયુતિની સરકાર બને તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ પરિણામ છે તે સ્પષ્ટપણે આવ્યા નથી. પરંતુ જે સીટોનો દાવો કરી રહ્યા હતા મહાઆઘાડી વિકાસ, તે અહીં ક્યાંક નિરાશ થયા છે. અહીં મહાયુતિ કામ કરી ગઈ છે. મહારાષ્ટ્રમાં 220 અત્યારે એનડીએ આગળ વધી રહ્યું છે. એકલા ભાજપને 120 સીટો છે. એટલે અહીં ખરાખરીનો જંગ જે મહાયુતિ અને મહાઆઘાડી વિકાસનો હતો તે બંનેમાં ક્યાંક મહાઆઘાડી વિકાસ પાછળ થઈ ગયું છે અને મહાયુતિ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રનું ચિત્ર ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે. ઝારખંડમાં જો વાત કરીએ તો ઝારખંડમાં બીજેપી 27 અને અહીં જેએમએમ આગળ વધી રહ્યું છે. 49 સીટો સાથે આગળ વધી રહ્યું છે. ઝારખંડમાં ક્યાંક ફરી એકવાર બીજેપી નબળી દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે જેએમ આગળ આવી રહ્યું છે. હાલ 220 સીટ પર એનડીએની સરકાર અહીંયા આગળ વધી રહી છે. મહારાષ્ટ્રમાં હવે બીજેપીનું કમળ ખીલેલું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી જે દાવો કરતા હતા મહાયુતિના તમામ પક્ષ તે હવે ખરા સાબિત થયા છે. કમળ ખીલી ગયું છે. કમળની એકલી માત્ર સીટો જ 120 ની છે ભાજપની. અને વાત કરી શિંદે ગ્રુપની તો શિંદે ગ્રુપનું બીજા નંબરનું અને ત્રીજે અજીત પવારનું જે ગ્રુપ છે તે ત્રીજા નંબરે ચાલી રહ્યું છે. એટલે કે તમામ લોકોનું જે ગઠબંધન છે તે આગળ ચાલી રહ્યું છે. મહાયુતિ અહીંયા સરકાર બનાવે તે હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો વાત કરી એમએચએની અને આ સાથે ઝારખંડ અને વાવની મહત્વપૂર્ણ ઝારખંડ અને મહારાષ્ટ્રની ચર્ચા હવે આપણે કરીશું. તો આપણી સાથે કેટીવી ચેનલ હેડ જોડાઈ ચુક્યા છે ભૌમિક વ્યાસ. ભૌમિક સર, આપનું કેટીવીમાં સ્વાગત છે.
સર અત્યારે પરિણામ ચાલી રહ્યા છે ને પરિણામમાં ક્યાંક આગળ પાછળ આપણે જોઈ રહ્યા છીએ વાવ વિધાનસભાની બેઠક પેટા ચૂંટણી ચાલી રહી છે અને તેમાં તો કોંગ્રેસનું સ્પષ્ટ ચિત્ર થઈ ગયું છે. હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્ર ને ઝારખંડની અને ત્યાં પણ હવે મહારાષ્ટ્રમાં ક્યાંક કમળ ખીલતું દેખાઈ રહ્યું છે. શું કહેશો, શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ કિરણ, જુઓ આજે સવારે 8 વાગ્યાથી જે મતગણતરીના ટ્રેન્ડ શરૂ થયા ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી દાવો કરતી હતી મહારાષ્ટ્ર, ઝારખંડ અને વાવનો. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચલી રહી છે. કહેવાય છે કે નરેન્દ્ર મોદીનો ચહેરો, તેની લોકપ્રિયતા કામ કરી ગઈ છે. બીજો સૌથી મોટો ફટકો જે મહાવિકાસ અઘાડીને પડ્યો છે, એટલે કે ઉદ્ધવ ઠાકરે જે શિવસેના જૂથ છે તેને લઈને ત્યાંની પ્રજામાં અસમંજસની સ્થિતિ હતી કે સાચી શિવસેના કોણ. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને સાચી શિવસેનાનું ચૂંટણી નિશાન ફાળવ્યું. અજીત પવાર શરદ પવારમાંથી અલગ પડ્યા, તેને કારણે પણ અસમંજસની સ્થિતિ હતી. પણ છેલ્લા 2 વર્ષમાં જે રીતના એકનાથ શિંદેની સરકાર ચાલી અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં વખતે જુઓ તમે ધર્મ આધારિત રાજનીતિ હતી, ધર્મ આધારિત રાજનીતિ, અને તેનો ભાજપે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેને કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે તમે કહી રહ્યા છો ટ્રેન્ડ પ્રમાણે એનડીએ આગળ છે. ભૌમિક સર, આપણે આગળ વાત કરી પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરી. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. વાવથી વાવના બેઠક પર રેકોર્ડ સ્પીડે આગળ વધી રહ્યું છે. 7મા રાઉન્ડમાં અંતે પણ હવે ગુલાબસિંહ રાજપૂતની જ જીત દેખાઈ રહી છે. ગુલાબસિંહ રાજપૂત 11,531 મતથી આગળ વધી રહ્યું છે. હાલ કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. અહીં ભાજપનું ગણિત બગડેલું દેખાઈ રહ્યું છે. વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પાછળ રહ્યા છે. વાવમાં બેઠક પર રોકેટ સ્પીડે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ જે છે તે તેની સીટ બચાવવામાં કામયાબ રહી છે. ગુલાબસિંહ રાજપૂત 11,531 મતથી આગળ વધી રહ્યા છે. એટલે કે વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ છે. આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર વાવથી, એટલે કે અત્યાર સુધીના જેટલા રાઉન્ડ ચાલ્યા હતા તે તમામ રાઉન્ડમાં અત્યારે ક્યાંક જે છે તે કોંગ્રેસ જ આગળ વધી રહ્યું છે. આપણે ફરી ભૌમિકભાઈ સાથે ચર્ચા ચાલુ રાખશું. ભૌમિકભાઈ, અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ વધી રહ્યા છે અને બનાસકાંઠાની જે બેઠક પર અત્યારે કોંગ્રેસનું જે પ્રભુત્વ હતું તે જાળવવામાં અત્યારે કોંગ્રેસ કામયાબ બની છે. શું પ્રતિક્રિયા આપશો? આપણે તેની પર થોડીક ચર્ચા કરીએ. બિલકુલ, જુઓ ભાજપ માટે આ ચિંતાનો વિષય છે કે જે રાજ્યમાં તમે 25 વર્ષથી સત્તાના સ્થાને હો, જે રાજ્યને દેશમાં એક વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હોય, જે રાજ્યની ચર્ચા માત્ર દેશ ને વિદેશમાં થતી હોય, અને જે રાજ્યમાંથી કેન્દ્રના ગૃહમંત્રી હોય, દેશના પ્રધાનમંત્રી હોય, એટલે કે પોતાના વતનમાં એ પાર્ટીની હાર થાય એટલે ચિંતનને મંથન કરવું પડે. હું આપને પહેલી વખત કહીશ. બીજું કે લોકસભાની 26 બેઠકોમાં જ્યારે ભાજપે કહ્યું હતું કે અમે ક્લીન સ્વીપ કરીશું, ત્યારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની બેઠક આંચકી લીધી. તે ભાજપને ઝટકો હતો. CR પાટીલ પણ બોલ્યા હતા કે મારી ક્યાંક ચૂક રહી ગઈ છે કે અમે બનાસકાંઠાની બેઠક હાર્યા, પણ તેણે કીધું હતું કે હવે અમે પેજ બૂથ ઉપર કર્યા છે, તેથી અમે વાવ જીતીશું. પણ મને લાગે છે કે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને જે ટિકિટ આપીને એ ઉતાવળિયો નિર્ણય નહોતો, એ એક રણનીતિનો ભાગ હતો. કોંગ્રેસે એક જ કાકરે 2 પક્ષી માર્યા હતા. તમામ સમાજના લોકોને સંદેશો આપ્યો કે અમે જાતિ આધારિત રાજનીતિ નહીં કરીએ, એટલે અમે ઠાકોર કે બીજા નહીં પણ અમે રાજપૂતને ટિકિટ આપી. ભાજપે તેની સામે સ્વરૂપ ઠાકોરને ટિકિટ આપી. કહેવાય છે કે અલ્પેશ ઠાકોરના નજીકના છે અને ઠાકોર સમાજનો દબદબો છે. પણ અત્યારે જે તમે કહી રહ્યા છો કે 5-6 રાઉન્ડના અંતે ગુલાબસિંહ જો 11,000 મતે આગળ હોય, તેનો મતલબ એ છે કે ઠાકોર સમાજના મતોનું પણ ધ્રુવીકરણ થયું છે. રહી વાત માવજીભાઈ પટેલની, લોકો કહેતા હતા ગેમ ચેન્જર થશે, કિંગ મેકર સાબિત થશે. કિંગ મેકર કે ગેમ ચેન્જર નહીં, માવજીભાઈ પટેલે 100% નહીં પણ 80% નુકસાન ભારતીય જનતા પાર્ટીને કર્યું છે, કારણ કે ત્યાં ચૌધરી સમાજનો દબદબો છે. આ માત્ર ચૌધરી ઠાકોર રબારી સમાજની વાત નથી કિરણ, પણ અન્ય જે દલિત છે, સવર્ણ છે, વણિક છે કે જે પણ સમાજ છે, તે તમામ લોકોના મતોનું જો એકત્રીકરણ કરવા જાવ તો મને એવું લાગે છે કે ગુલાબસિંહમાં તે મત પડ્યા છે અને ગુલાબસિંહે જે આત્મવિશ્વાસ દેખાવ્યો હતો તે કદાચ હવે સાચો પડશે. જી, પણ ભૌમિકભાઈ, એક વાત તો ક્લિયર છે કે જે સ્વરૂપજી ઠાકોરને 2022માં જે હાર મળી હતી અને ગેનીબેન સામે હાર મળી હતી, છતાં પણ જે ભાજપે એકવાર તેમના ઉપર વિશ્વાસ રાખીને ફરીથી તેમનો ચહેરો ઉતાર્યો. આ તરફ જો ગુલાબસિંહની વાત કરી તો ગુલાબસિંહ પણ એકવાર લોકોના વિશ્વાસ જીતવામાં થોડાક નાકામયાબ રહ્યા હતા, પરંતુ અત્યારે તેમણે ફરી એકવાર લોકોમાં વિશ્વાસ
તેમનો કાયમ રાખ્યો અને આ સાથે તેમની પાછળ ક્યાંક ગેનીબેનનું એક મોટું સમર્થન હતું, તે કામ કરી ગયું, તે પણ આપણે કહી શકીએ, એમાં શંકાને સ્થાન નથી. બિલકુલ. જુઓ, જ્યારે લોકસભાની બેઠક હતી અને જ્યારે ગેનીબેન જીત્યા તો સ્વાભાવિક છે કે ત્યારે જનતાનો જે મત, જનતાનો વિશ્વાસ હતો ને કોંગ્રેસ તરફી હતો. એ માહોલને જાળવી રાખવો તે ગેનીબેને કામ કર્યું. ગેનીબેન લોકોની વચ્ચે ગયા, ગેનીબેને લોકોના પ્રશ્નો ઉપાડ્યા. ગેનીબેને ત્યાં સૌથી મોટો પ્રશ્ન ઉપાડ્યો દારૂના દૂષણનો, જે બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા છે દરેક ઘરમાં, અંતરિયાળ વિસ્તારમાં. ગેનીબેને તે પણ કહ્યું કે મારું મામેરું ભર્યું છે, હવે તમારે પાછું એકવાર મામેરું ભરવાનું છે. આ શબ્દ સાંભળજો, આ ગેનીબેનના શબ્દો હતા. બીજું, ત્યાં એવું પણ એક સૂત્ર પ્રચલિત થયું કે બનાસના બેન નહીં, ગુલાબસિંહના બેન. ગુલાબસિંહ કાફી બહુ નજીક ગણાય છે અને એ બેન માને છે ગેનીબેનને. આ જ કારણોથી તેમને ક્યાંક ને ક્યાંક એ સપોર્ટ મળ્યો. ભાજપની સ્થિતિ એવી હતી કે લોકસભાની બેઠક હારી ગયા, ત્યારબાદ વાવ વિધાનસભા જીતવા માટે એને ફરીથી એકડો ઘૂંટવો પડ્યો. લોકોની વચ્ચે જવું પડ્યું, લોકોને સમજાવવું પડ્યું કે આ તે સ્વરૂપસિંહ ઠાકોર છે કે જે હારી ગયા હતા, તેની સામે તમે કેમ એને મત આપશો? તો વિકાસની વાતો થઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થઈ, પાણીની વાતો થઈ. ભાજપે કહ્યું કે અમે નહેરો આપી, અમે રોડ રસ્તાઓ આપ્યા, અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું. પણ ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠાનો સરહદી વિસ્તાર છે ને, આ જે વાવ છે ને, એમાં 3 તાલુકા આવે છે. એ 3 તાલુકાના લોકો એવું માને છે કે ગેનીબેન તેનું પ્રતિનિધિત્વ કરે. જી ભૌમિકભાઈ, આપણે આગળ વાત કરી, પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને પર એકવાર નજર કરી લઈએ. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર વાત કરીએ તો હાલ અત્યારે જે પરિણામ ચાલી રહ્યા છે તેના પર નજર કરીએ તો વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ સતત આગળ વધી રહ્યું છે. 8મા રાઉન્ડમાં પણ અંતે પણ ગુલાબસિંહ જ આગળ વધ્યા છે. ગુલાબસિંહ રાજપૂત 12,752 મતથી આગળ વધી રહ્યા છે, એટલે હવે તેમની લીડ છે તે સતત વધી રહી છે. વાવ ભાજપ ઉમેદવાર સૌરભજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. અહીં ભાજપની હાર છે તે સ્વીકારવું હવે રહ્યું, કારણ કે વાવ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પાછળ ચાલી રહ્યા છે. સતત 8મા રાઉન્ડમાં પણ અત્યારે કોંગ્રેસનું જ પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. 8મા રાઉન્ડના અંતે પણ ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતને 12,752 મતથી આગળ વધી રહ્યા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર હવે ચિત્ર સ્પષ્ટપણે છે દેખાઈ રહ્યું છે. ભાજપ ઉમેદવાર સૌરભજી ઠાકોર ફરી એકવાર ક્યાંક નિરાશ થાય તેવું દેખાઈ રહ્યું છે. વાવ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પાછળ ચાલી રહ્યા છે. જેમણે ભાજપનું ગણિત બગાડ્યું, પરંતુ તેઓ કોંગ્રેસનું ગણિત નથી બગાડી શક્યા. 8મા રાઉન્ડમાં અંતે પણ ગુલાબસિંહ જ આગળ વધી રહ્યા છે, એટલે એવું કહેવામાં હવે શંકાને સ્થાન નથી કે અહીંયા હજી કોંગ્રેસનું પ્રભુત્વ હતું તે પણ હવે આગળ જ રહેશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર એક ફરી સામે આવ્યા છે, તેના પર પણ નજર કરી લઈએ. હાલ પીએમ મોદી સાંજે 7 કલાકે આવી શકે છે ભાજપ કાર્યાલય મુંબઈમાં. ચૂંટણીમાં ભાજપની જીતની જે બાબત છે તેને લઈને વાત કરશે. મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે હલચલ તેજ થઈ ગઈ છે. અત્યારે હવે જે પક્ષ આવ્યો છે, પરંતુ હવે સીએમ કોણ તે પણ અહીં ચર્ચા થશે. ભાજપ અધ્યક્ષ ફડણવીસને મળી શકે છે પીએમ મોદી. હાલ કાર્યકરોને સંબોધન પણ કરી શકે છે પીએમ મોદી. કાર્યાલય આવી શકે છે સાંજે પીએમ મોદી. જીતના દાવા તેમના સાચા પડ્યા છે. મુંબઈમાં ચૂંટણીમાં ભાજપની જીતની અહીં ખુશી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે હલચલ તેજ છે. અત્યારે જો નજર કરીએ તમામ પક્ષના ઉમેદવારોના ભાવિની, તો ભાજપ અધ્યક્ષ ફડણવીસને મળી શકે છે પીએમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળી શકે છે. કાર્યકરોને સંબોધન પણ કરી શકે છે પીએમ મોદી. હાલ મહારાષ્ટ્રથી સીધા સમાચાર. પીએમ મોદી સાંજે 7 કલાકે આવી શકે છે ભાજપ કાર્યાલય મુંબઈમાં. ચૂંટણીમાં ભાજપની જે 120 સીટો પર માત્ર ભાજપનું કમળ ખીલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસના ઘરે હલચલ તેજ થઈ ગઈ છે. અત્યારે મહાયુતિ આગળ ચાલી રહી છે, તેને લઈને ફરી એકવાર મહારાષ્ટ્રમાં કમળ ખીલે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ એ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. મહારાષ્ટ્રમાં મતગણતરી ચાલી રહી છે, પરંતુ મહાયુતિ છે તે અત્યારે તેની સરકાર બનાવે તે પૂરજોશમાં વાત ચાલી રહી છે. આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. ભૌમિકભાઈ, આપણે અત્યારે વાત કરી રહ્યા હતા વાવ પેટા ચૂંટણી વિધાનસભાની. અત્યારે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર આપણી સામે આવ્યા કે ગુલાબસિંહ છે તે સતત અત્યારે આગળ વધી જ રહ્યા છે. 12,000 લીડ સાથે આગળ વધી ગયા છે. હવે તેમની જીત છે તે પાકી છે, અને ગેનીબેનને જે સમર્થન આપ્યું છે, લોકોનો જે વિશ્વાસ છે તે કોંગ્રેસે ટકાવી રાખ્યું છે, પરંતુ અહીં ભાજપ ક્યાંક છે નિરાશ થયું છે, કમળ ન ખીલી શક્યું. શું કહેશો, શું પ્રતિક્રિયા આપશો? કિરણ, આમ જોવા જાય ને તો આ ચૂંટણી જે છે, અત્યારે જે પેટા ચૂંટણી છે કે જે ચૂંટણી છે તેમાં તમે જુઓ છે ને એ મહત્વના સંજોગ ઉભા કરે છે. વાયનાડમાં પ્રિયંકા ગાંધી, વાવમાં ગેનીબેન. વાયનાડ થી વાવ લગી બે બેનનો પ્રભાવ છે, બંને કોંગ્રેસ.
પણ વસ્તુ છે તે મેં તમને કીધું એમ કે જે લીડ અત્યારે મળી છે તેને કાપવી હવે મુશ્કેલ બની જાય, આપે જે કીધું એ પ્રમાણે. કારણ કે કુલ 23 રાઉન્ડ પાલનપુરમાં થવાના છે. એમાંથી આપે કહ્યું કે 8 રાઉન્ડના અંતે ગુલાબસિંહે 12,000ની લીડ પકડી. હવે બાકીના જે રાઉન્ડ છે 15 રાઉન્ડ બાકી કે જેટલા પણ તેમાં લીડ કાપવી મુશ્કેલ બની જાય. તો લીડ પણ કાપે તો કદાચ પાતળી સરસાઈથી જ હાર જીત થશે. પણ જે રીતના અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે દરેક ઈવીએમમાં કોંગ્રેસના મત નીકળી રહ્યા છે એટલે તેની લીડ કાપવી અઘરી છે. જો એક તરફી સિંગલ મત નીકળે ભાજપ તરફી તો કદાચ લીડ થોડી કપાય. મતલબ કે ગુલાબસિંહ છે તેનું ગુલાબ ખીલવાનું ફાઇનલ થઈ ગયું છે. હા, લીડ આગળ પાછળ થાય. પણ સૌથી મહત્વની વાત છે કે જ્યારે તમે બનાસકાંઠાની વાવ બેઠક હારો છો ને ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા ભાજપ સદસ્યતા અભિયાન કર્યું હતું અને ગુજરાતનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો હતો લાખો કે કરોડ જે કાર્યકર્તા કરવાનો, બનાસકાંઠામાંથી પણ બન્યા હશે. બનાસકાંઠામાં તમે લઈ લો ભાજપના ધારાસભ્યો છે. ઉત્તર ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો એક સમયે, થોડીક બેઠકોને બાદ કરતા. પેલા કોંગ્રેસ હતું, પછી ભારતીય જનતા પાર્ટી આવ્યું. પણ હવે ફરી એકવાર આ નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ગુજરાતની રાજનીતિ બનાસકાંઠા બદલશે. બનાસકાંઠા લોકસભાએ ગુજરાતની રાજનીતિમાં એક નવો પાયો આપ્યો કે કોંગ્રેસ હજી મજબૂત છે. હવે આ વાવ વિધાનસભા જો ગુલાબસિંહ જીતે છે તો સ્વાભાવિક છે કે આ ભાજપમાં તે ચિંતાનો વિષય છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે એની અસર થશે. કેમ કે જે રીતના બીજેપીએ ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, સરકારના તમામ મંત્રીઓએ પોતાની તાકાત લગાવી હતી. તમામ મંત્રીઓએ છતાં પણ જો 8મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12,000 મતથી આગળ નીકળતા હોય તો આ ભાજપે વિચારવું પડશે કે તેનામાં ક્યાં ખામી રહી ગઈ, ક્યાં ચૂક રહી ગઈ, કેમ મતદારો તેના તરફ ના આવ્યા. અને જે વર્ષોથી ભાજપ કહે છે કે કોંગ્રેસ મતદારોને નથી લાવી શકતી, પણ આજે કોંગ્રેસ કહી શકશે કે મતદારો અમે નથી લાવી શકતા, મતદારો અમારા તરફ આવ્યા છે. જી, એટલે અહીંયા ભૌમિકભાઈ એક વાત તો હવે આજે જે પરિણામ છે તેના ઉપરથી એક વાત તો આપણે સ્પષ્ટપણે જોઈ લીધું છે કે લોકો આપણને અત્યાર સુધી એવી લોકોને એવી ધારણા હતી કે ગેનીબેન ઠાકોર છે તે અત્યારે જે સીટ ઉપર હતા હવે તેમની જગ્યાએ આવ્યા છે. હવે કદાચ અહીંયા પરિણામ બદલી શકે છે, લોકો ચહેરો જોઈને મત આપે છે. પરંતુ હવે આ વાત પણ અહીંયા ક્લિયર થઈ ગઈ કે લોકો ચહેરો જોઈને નહીં પરંતુ પક્ષ જોઈને આપે છે. નો ડાઉટ કે આ ચહેરો પણ કામ કરી ગયો છે. આ જે અત્યારે જે પરિણામ આવ્યા છે તેના પર ગેનીબેનનું જે સમર્થન છે, ગેનીબેનની જે મહેનત છે અને તે આખું રાજકીય જે ઉથલપાથલ કરી દીધી આપણે લોકસભાની ચૂંટણીના પરિણામ પરથી જોઈ લીધું. કારણ કે એમને રેકોર્ડ જે થવાનો હતો ભાજપનો તે પણ તેમને તોડી નાખ્યો. અને આ વખતે પણ તેવું હતું કે ક્યાંક હવે ગેનીબેન છે તે સાંસદ બની ચૂક્યા છે એટલે હવે આ સીટ જે ખાલી છે તેમાં ક્યાંક ભાજપ ફરી ખરું ઉતરી શકે છે. જે અન્ય સીટો પર ભાજપનું પ્રભુત્વ છે, ગુજરાતમાં જે ભાજપનો દબદબો છે, છતાં બનાસકાંઠામાં અત્યારે કોંગ્રેસ આવે છે તે બહુ મોટી વાત કહી શકાય. ભૌમિકભાઈ બિલકુલ, જુઓ ગુલાબસિંહ રાજપૂત છે ને તેનો પરિવાર પહેલેથી રાજનીતિમાં છે, તેને વારસાઈ મળી છે અને પોતે એક નક્ષિક રાજકારણી છે. ગુલાબસિંહ રાજપૂતે NSUIથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય લેવલે NSUIમાં ગયા, યુથ કોંગ્રેસમાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો. ગુલાબસિંહ રાજપૂતની એક કાર્યશૈલી છે કે એ લોકોને પોતાના બનાવે છે. એ જ્યારે બનાસકાંઠામાં વિધાનસભા લડવા ગયા ને ત્યાં લગી ગુલાબસિંહ અમદાવાદમાં હતા, પણ છેલ્લા 8-9 વર્ષથી તેણે બનાસકાંઠાને પોતાનું વતન બનાવી દીધું. એ ત્યાંના જ છે પણ હવે ત્યાં છે. ગેનીબેનની લોકપ્રિયતા, ગેનીબેનની રણનીતિ પણ ગુલાબસિંહે અપનાવી. ગુલાબસિંહ લોકોની વચ્ચે ગયા, લોકોની સાથે રહ્યા. વિધાનસભા હાર્યા છતાં તેમણે લોકોના પ્રશ્નોને ઉઠાવ્યા, લોકોની સમસ્યાને ઉઠાવી. તેને કારણે લોકોને એવું લાગ્યું કે આ આપણા ઉમેદવાર છે. અને ગુલાબસિંહે કહ્યું હતું કે ભાઈ મને પાર્ટી ટિકિટ આપે તો ઠીક છે, ના આપે તો હું પાર્ટી કોઈને પણ ટિકિટ આપે હું તેના માટે કામ કરીશ. આ ગુલાબસિંહે કહ્યું હતું. હવે સ્વરૂપ ઠાકોરને જે ટિકિટ આપવામાં આવી હતી ત્યાં ક્યાંક ભાજપ કદાચ માત ખાઈ ગયું છે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે ગુલાબસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા. જી, એટલે આપણે એ વાત અહીંયા હતી ભૌમિકભાઈ કે જ્યારે ત્રિપાંખીયો જંગ અહીંયા ખેલાતો હતો અને લોકોના મનમાં એવી ધારણા હતી કે ત્રિપાંખીય જંગમાં જે માવજી પટેલ છે તે આ બંનેનું ગણિત બગાડશે, તે વાત હતી. પરંતુ અહીંયા કોંગ્રેસનું ગણિત નથી બગાડી શકી કારણ કે કોંગ્રેસ તો અત્યારે જે છે એના ઉપર જ છે. પરંતુ ક્યાંક ભાજપને પરિણામ પર તેની માવજી પટેલે જે બળો પોકારીને અલગ પક્ષ બનાવ્યો અને તેની અસર ચોક્કસપણે દેખાઈ રહી છે.
બિલકુલ જુઓ, જે માવજીભાઈનું લોકો કહેતા હતા કે ગેમ ચેન્જર કિંગ મેકર બનશે, પણ હું માનું છું કે તમે જે કહ્યું તે પ્રમાણે માવજીભાઈ પટેલે ભાજપનું ગણિત 100% બગાડ્યું, કારણ કે તેઓ ભાજપના નેતા છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા છે. બીજું આપને જણાવ્યું કે ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ જે છે તે ભલે કોઈ પણ હોય, પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે તે ભારતીય જનતા પાર્ટીની સાથે હોય છે. પણ આ વખતે માવજીભાઈએ જ્યારે ઉમેદવારી કરી તો તે સમાજને તેવું બતાવવામાં આવ્યું કે તમારી સાથે ભાજપે ના ઇન્સાફી કરી છે, એટલે કે ટિકિટ નથી આપી. માવજીભાઈ પહેલેથી ટિકિટ માંગતા હતા અને પહેલા પણ 4 વખત ચૂંટણી લડ્યા, 4 વખત હાર્યા, પણ દર વખતે હારે ને ત્યારે નુકસાની ભાજપને કરે. પણ આ વખતે ભાજપને એવો આત્મવિશ્વાસ હતો, કદાચ ઓવર કોન્ફિડન્સ હતો કે આ વખતે ભલે માવજીભાઈ ન માને પણ વાવ વિધાનસભા આપણે પાતળી સરસાઈથી જીતી લેશું. તેથી તેને મનાવવાના પ્રયાસો થયા, પણ જ્યારે માવજીભાઈ ન માન્યા તેથી ભાજપે તેને છોડી દીધા એક બાજુ કે હવે એમનું નામ નથી લેવું, આપણે એમને છૂટા મૂકી દો. શંકર ચૌધરીએ એક મંચ ઉપરથી કીધું હતું કે મારે કોઈ અપક્ષનું નામ નથી લેવું, એ અમને નડશે નહીં, અમે તો થ્રુ આઉટ નીકળી જશું. પણ આ માવજીભાઈ જેટલા બી મત લઈ ગયા તે મત ભાજપના તોડ્યા. કોંગ્રેસને ફાયદો એ છે કે એ મત તોડે, કોંગ્રેસને કોઈ નુકસાન નથી, કારણ કે કોંગ્રેસનો વર્ગ અલગ છે. અન્ય વર્ગોએ પણ કોંગ્રેસને મત આપ્યા. રાજપૂત સમાજને કોંગ્રેસે ટિકિટ આપી એટલે રાજપૂત સમાજ કોંગ્રેસ સારા આવ્યો. ગેનીબેનના જે સમર્થકો છે તેના મત ગુલાબસિંહને મળ્યા. આપ સમજો આ આખું ગણિત એવી રીતના બેસાડ્યું. આજ ભાજપે કહ્યું હતું કે ગુલાબસિંહને ટિકિટ આપીને કોંગ્રેસે ઉતાવળ કરી. હું આજે પણ કહું છું કે તે ઉતાવળ નહોતી, તે કોંગ્રેસની એક રણનીતિનો ભાગ હતો અને એમાં કોંગ્રેસ સફળ થયું છે. જી, એટલે કોંગ્રેસ ક્યાંક જાણતું હતું કે આ જે અત્યારે બેઠક પર જે છે તેમાં આ ચહેરો ઉતારશું તો આપણે ખરું નિશાના પર લાગશે. તમે જુઓ, ઠાકરસિંહ રબારીએ પણ ટિકિટ માંગી હતી પણ કોંગ્રેસે એમને ના આપી. હાજી ભૌમિકભાઈ, આપણે આપણી વાતને આગળ ચાલી રાખી, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો વાવમાં કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત સતત આગળ વધી રહ્યા છે. 9મા રાઉન્ડમાં પણ હવે ગુલાબસિંહ આગળ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર 13,215 ના મતોથી આગળ વધ્યા છે. અહીંયા ગુલાબસિંહનું ગુલાબ ખીલી ગયું છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરના પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા છે. 9મા રાઉન્ડમાં પણ તેઓ પાછળ છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ સતત પાછળ ચાલી રહ્યા છે. એટલે કે હવે અહીંયા કોંગ્રેસના ગુલાબસિંહના સિરે તાજ જશે તે હવે ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ એક બાદ એક રાઉન્ડ ચાલુ છે, મતગણતરી ચાલુ છે. કોંગ્રેસ ઉમેદવાર 13,215 ની લીડ સાથે આગળ વધી રહ્યું છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર પ્રથમ રાઉન્ડથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપ માટે આ નિરાશા છે. ફરી એકવાર અહીંયા બનાસકાંઠામાં નબળું પ્રદર્શન ભાજપનું દેખાયું. અપક્ષ ઉમેદવાર બાવજી પટેલે જે ગણિત બગાડ્યું અને તેમનું પણ ગણિત બગડેલું દેખાઈ રહ્યું છે. અહીંયા તે પણ પાછળ ચાલી રહ્યા છે. 9મા રાઉન્ડમાં હવે ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે. ગેરીબેન ઠાકોરની મહેનત રંગ લાવી, ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી, કોંગ્રેસે જે પ્રભુત્વ હતું તે જાળવી રાખવામાં તેની મહેનત પણ હવે અહીંયા રંગ લાવેલી દેખાઈ રહી છે. કારણ કે અત્યારે પરિણામો સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે. જે વિશ્વાસ હતો તે વિશ્વાસ પણ અહીં ક્યાંક કોંગ્રેસનો સાચો સાબિત થયો છે. ભાજપનો જે વિશ્વાસ હતો તે ક્યાંક ફરી એકવાર અહીં નિરાશ થયા છે અને ખોટો સાબિત થયો છે. એટલે અહીં હેટ્રિક ફરી એકવાર કોંગ્રેસની થઈ ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ફરી એકવાર આગળ વધી રહ્યા છે. પ્રથમ રાઉન્ડથી સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, સતત પાછળ જ છે કેટલાક રાઉન્ડથી. અને વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સતત આગળ વધી રહ્યા છે. હાલ અત્યારે જે પરિણામ સામે આવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છીએ. 13,215 મતોથી કોંગ્રેસના ઉમેદવાર આગળ વધી રહ્યા છે અને તેની બાબતને લઈને અત્યારે તમામ કોંગ્રેસ કાર્યકરોમાં એક ખુશીનો માહોલ છે. કારણ કે એક સીટ છે તે સાંસદની તે પણ હવે બરકરાર છે અને ભાજપ જે છે તે ક્યાંક અહીંયા નબળું પ્રદર્શન હોવાના કારણે નબળા પરિબળો ક્યાંક કામ કરી ગયા ફરી એકવાર. અને ફરી એકવાર બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને જ આગળ કર્યું છે. એટલે કે હવે માત્ર ચહેરો નહીં પરંતુ અહીંયા પક્ષ કામ કરી રહ્યું છે તે પણ હવે કહેવામાં શંકાને સ્થાન નથી. કોંગ્રેસ ઉમેદવાર 13,215 સાથે લીડ સાથે આગળ છે. સ્વરૂપજી ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા છે. હાલ મહાસંગ્રામમાં આપણે વાત કરી રહ્યા છીએ. આપણે ચર્ચાને આપણે આગળ ચાલુ રાખીશું. આપણી સાથે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાયેલા છે. ભૌમિકભાઈ, અત્યારે આપણે આગળ જે વાત કરી રહ્યા હતા વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ છે તે એક બાદ એક આગળ આવી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જે સ્વરૂપજી ઠાકોર છે તે ક્યાંક નિરાશ છે અને તે પાછળ ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે 13 રાઉન્ડ થઈ ગયા છે અને 13 રાઉન્ડમાં તમામ જગ્યાએ અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ વધી રહ્યા છે.
આ હતી અત્યારે વાવ પેટા ચૂંટણીના પરિણામની. ભૌમિકભાઈ, આપણે આ ચર્ચા કરી, ત્યારબાદ આપણે મહારાષ્ટ્રને પણ લઈ લઈએ અને ઝારખંડની પણ આપણે વાત કરીએ. બિલકુલ કિરણ, હું આપને બતાવી દઉં કે જે આપે કહ્યું કે ગુલાબસિંહ રાજપૂત સતત આપ કહી જ રહ્યા છો કે આગળ ચાલી રહ્યા છે, કારણ કે ટ્રેન્ડ એનો છે, મત એના નીકળી રહ્યા છે. પણ હું આપને જણાવી દઉં કે કેટીવી ન્યૂઝમાં આજે સવારે જ્યારે સ્વરૂપજી ઠાકોરનો એક ઇન્ટરવ્યૂ હતો, જ્યારે તે પાલનપુરના પાતાળેશ્વર મંદિરે પહોંચ્યા હતા અને એમણે કેટીવી સાથે વાતચીત કરી, ત્યારે જ એની બોડી લેંગ્વેજ ઉપર એવું લાગતું હતું કે ક્યાંક ચિંતાના વાદળો એના ચહેરા ઉપર દેખાઈ રહ્યા છે. સ્વાભાવિક છે, કોઈ પણ ઉમેદવાર હોય ને એ પોતાનું ગણિત માંડીને બેઠા હોય, તેમને ખ્યાલ હશે જ કે આ મુશ્કેલી આવશે. પણ સ્વાભાવિક છે કે આજે પાર્ટીનો પ્રોટોકોલ છે, તમારી ફોર્માલિટી છે, એટલે તમારે જવું જ પડે. પણ અત્યારની જે સ્થિતિ છે લીડ, તે કપાય એમ નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે ગુજરાતમાં વાવ વિધાનસભામાં કોંગ્રેસનો હાથ મજબૂત થઈ રહ્યો છે. વાત કરી આપે મહારાષ્ટ્રની ચર્ચા હું એટલે કરવા માંગીશ કે અત્યાર સુધી એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન હતું. એકનાથ શિંદે શિવસેના જે ગ્રુપ હતું તે મુખ્યમંત્રી હતા, દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા અને તે નારાજ પણ થયા હતા, પણ જે તે સમયે પીએમ મોદીએ તેમને મનાવી લીધા. પણ આ વખતે હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્યમંત્રી હશે. તેનું મુખ્ય કારણ છે કે આ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે મહારાષ્ટ્રમાં ઉભરી આવી છે. એટલે કે જેની સીટો વધારે ને એ દાવો કરશે. આ ગઠબંધન હશે, મંત્રીઓ આવશે, નાયબ મુખ્યમંત્રી પણ બની શકશે. પણ હું માનું છું કે આ વખતે શિવસેના એકનાથ શિંદે ગ્રુપને મુખ્યમંત્રી પદનો લાભ નહીં મળે, ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાના ચહેરાને મૂકશે. રહી ઝારખંડની વાત, ઝારખંડમાં બીજેપી સવારે આગળ હતું. આપણે કહ્યું હતું એમ કે ભાઈ ઉલટફેર થઈ શકે છે. અત્યારે તમે જુઓ, ત્યાં હેમંત સોરેનને લોકોએ સ્વીકાર્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાના જે પ્રમુખ છે અને શિબુ સોરેનના પુત્ર છે, હેમંત સોરેનની પાર્ટી જે તમે કહી રહ્યા છો એ પ્રમાણે ત્યારે આગળ ચાલી રહી છે. ભાજપ ત્યાં પાછળ છે. મતલબ આદિવાસી વિસ્તારના બેલ્ટમાં ભાજપને જાકારો મળ્યો છે, પણ શહેરી વિસ્તારો જે છે એટલે કે મુંબઈ, મહારાષ્ટ્ર, ત્યાં બીજેપીને સફળતા મળી છે. ભૌમિકભાઈ, આપણી સાથે દીપક સોલંકી સંવાદદાતા સીધા જોડાઈ ચુક્યા છે વાવથી ફોન લાઈન પર. દીપક, અત્યારે જે બેઠકમાં પરિણામ સામે આવી રહ્યા છે, સતત ગુલાબસિંહ રાજપૂત આગળ વધી રહ્યા છે, કેવું વાતાવરણ છે? ભાજપમાં તો નિરાશા હશે, સાથે કાર્યકરોમાં કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે છે, વાવ પેટા ચૂંટણી લઈને ત્રિપાખી જંગ જામ્યો હતો, જેમાં કોંગ્રેસ અત્યારમાં તો આગળ ચાલી રહી છે. જોકે હાલમાં 9મો રાઉન્ડ ચાલુ રહ્યું છે, જેમાં 13,205 થી કોંગ્રેસ આગળ વધી રહી છે, જેને લઈને ભાજપમાં હાલ અત્યારે તો નિરાશા જોવા મળી રહી છે. જી, એટલે દીપક, અત્યારે ગુલાબસિંહ રાજપૂત હવે એમના સિરે સરતાજ આવશે, તે હવે ફાઇનલ થઈ ગયું ક્યાંક દેખાઈ રહ્યું છે. આ સાથે જ ગેરીબેન પણ ત્યાં પહોંચ્યા હતા. ગેરીબેનનું કોઈ નિવેદન સામે આવ્યું હોય, કોઈ બાબત સામે આવી હોય, ખરેખર બનાસકાંઠાની જે જનતા એ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો હતો તે ખરો ઉતર્યો? જે ચોક્કસથી અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે તો વાવ સુરગામ ને એ બાજુ ના મતગણતરી થઈ રહી છે, ત્યારે કહી શકાય કે જયારે બાબર સાહેબની જો મતગણતરી થશે તો ભાજપ પર આગળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે હજુ જ્ઞાનીબેન ઠાકોર હજુ મતગણતરી સ્થળ પર આવ્યા નથી. જોકે માવજી પટેલ પણ આવી ચુક્યા છે. માવજી પટેલ પણ અત્યારે તો જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ હાલ માવજી પટેલ પાછળ રહી ગયા છે. જી, એટલે માવજી પટેલનું જે ગણિત હતું તે અહીંયા કામ નથી કર્યું, તે ક્યાંક બાદબાકી બાદ છે અને ભાજપે ક્યાંક બાદબાકી બાદ છે, પરંતુ અત્યારે પ્લસમાં જે ચાલી રહ્યું છે એ કોંગ્રેસ કહી શકાય. જી દીપક, અમને આજની તમામ અપડેટ આપતા રહીશું. અત્યારે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે કોંગ્રેસ જે છે તે આગળ વધી રહ્યું છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ એક બાદ એક આવી રહ્યા છે. અમારા સંવાદદાતા ત્યાં તમામ અપડેટ આપને આપી રહ્યા છીએ અને અમે આપની સુધી પહોંચાડી રહ્યા છીએ. આપ અત્યારે જોઈ રહ્યા છો તમામ અપડેટ, તમામ ખબર અત્યારે પડે પડની, મહારાષ્ટ્રની હોય, ઝારખંડની હોય કે પછી વાવ પેટા ચૂંટણીની હોય, ગુજરાતના વાવ ની પેટા ચૂંટણીના પરિણામ પણ સામે આવી રહ્યા છે. એક બાદ એક અપડેટ, જેમ જેમ રાઉન્ડ ચાલુ રહ્યા છે, જેમ જેમ રાઉન્ડના પરિણામ સામે આવી રહ્યા છે, તમામ આપને કહી રહ્યા છીએ. આ સાથે આપણે ચર્ચાને આગળ વધારી રહ્યા છીએ. આપણે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાયેલા છે, તમામ અપડેટ આપણને આપી રહ્યા છે. ભૌમિકભાઈ, આપણે વાત કરી રહ્યા હતા મહારાષ્ટ્રની, આપણે તે ચર્ચા ચાલુ રાખશું. મહારાષ્ટ્રમાં અત્યારે આપ કહી રહ્યા છો કે કમળ ખીલેલું છે અને હવે કમળ તો ખીલ્યું છે, આ પછીના જે અંદરના પરિબળો છે ભાજપના, જે સીએમ બનવાના, તેમાં પણ હવે ક્યાંક આપ જોઈ રહ્યા છો કે એમાં પણ હવે ક્યાંક ખેંચતાણ થાય તેવું દેખાશે. બિલકુલ, આપને હું જણાવી દઉં કે 100%ની વાત છે કે જ્યારે કોઈ પાર્ટી સત્તા ઉપર આવે ને એને બહુમતી મળે
ત્યારે સીએમ પદને લઈને અનેક ઉમેદવારો જે જીતેલા હોય તેની દરેક ઉમેદવારની ઈચ્છા હોય કે તેઓ કોઈ મોટા પદ ઉપર આવે, પણ ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે ત્યાં જે હાઈકમાન્ડ નક્કી કરે છે, જેને મેન્ડેટ અપાય છે ને તેનું નામ જ નિરીક્ષક નક્કી કરે, તેમાં બધાએ હામી ભરવાની હોય. પણ મહારાષ્ટ્રની સ્થિતિ કેવી છે કે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ નારાજ હતા, કારણ કે મહારાષ્ટ્રના સંગઠનમાં ભાજપનો પાયો મજબૂત કરનાર દેવેન્દ્ર ફડણવીસ અને તેમનું આખું સંગઠન છે. પણ આ વખતે કેવું છે કે જ્યારે એકનાથ શિંદે ગ્રુપ અંદર આવ્યું છે, નારાયણ રાણે અને એમના પુત્ર પણ જોડાયા છે, તો સ્વાભાવિક છે કે લોકો માગણી કરશે જ. પણ હું માનું છું કે જે રીતના ભાજપનું પ્રદર્શન છે તેથી મુખ્યમંત્રી ભાજપના હોઈ શકે, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગ્રુપમાંથી લેવામાં આવે અને મહત્વના ખાતાઓ ગઠબંધનની બીજી પાર્ટીઓને આપવામાં આવે. હું આપને જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં માત્ર મુંબઈ નહીં પણ મુંબઈની જેમ પુના, નાગપુર, કોલ્હાપુર જેવા મોટા શહેરો છે કે જ્યાં ભાજપે શહેરી વિસ્તારમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. હું હજી એકવાર કહું છું, તમે વાવ અંતરિયાળ વિસ્તાર છે ત્યાં કોંગ્રેસનું પ્રદર્શન સારું છે, તમે ઝારખંડ આદિવાસી સ્ટેટ છે ત્યાં તમે જુઓ જેએમએમનું છે, પણ શહેરી વિસ્તારના જે મતદાતાઓ છે તે ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની વિચારધારાને વળગી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી, અને તેથી જ મહારાષ્ટ્રમાં તેની સફળતા છે. તકલીફ તે છે કે અજીત પવાર જે ગ્રુપ છે એનસીપી, વચ્ચે અનેક વખત એવી અફવાઓ ચાલી કે અજીત પવાર નારાજ છે, તે પણ નાયબ મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના. હવે જો ગઠબંધનની સરકાર આવે તો અજીત પવારને નારાજ ન કરી શકાય. અજીત પવારને નારાજ કરે ને તે છેડો ફાડી નાખે તો ભારતીય જનતા પાર્ટીને સત્તામાં મુશ્કેલી થાય, એટલે તમામ લોકોને સાચવવા પડે. એટલે મતલબ એક બેલેન્સ કરી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો પ્રયત્ન છે. આપે જે થોડી વાર પહેલા જ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજના મુંબઈ આવી શકે છે, મતલબ સાફ છે કે પીએમ મોદી આવીને સંબોધન કરે અને એના સંબોધનમાં કહી દે કે તમારા માટે આ ચહેરો કે આ લોકોએ મહેનત કરી છે, એટલે ભાજપના કાર્યકર્તાઓએ સમજી જવાનું કે આ નામ નક્કી થશે. તમે સમજો, આ પ્રધાનમંત્રીનું કોઈ ડર કેવું નથી પણ તેનો વિશ્વાસ છે કે પીએમ આવે એટલે ભાજપના કાર્યકરો એ માને કે આ આપણા છે. એટલે વસ્તુ તે છે કે 100% માગણી થશે. તમે કહ્યું એમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે હળતર, એટલે હવે કાર્યકરો નેતાઓ મળવા આવશે કે હવે કઈ રીતના સરકાર બનાવી, દાવો રજૂ કરવાનો, ફ્લોર ઉપર બહુમત સાબિત કરવાની, તમામ ગઠબંધનોને વિશ્વાસમાં લેવાના કે કોઈ. આમાં સૌથી મોટી તકલીફ જ છે કે પરિણામ આવ્યા બાદના 48 કલાકમાં અલગ અલગ નાની પાર્ટીનું જે ગઠબંધન હોય ને એના ધારાસભ્યોને સાચવવાની સૌથી મોટી મુશ્કેલી હોય. આ ધારાસભ્યો તૂટે નહીં ને એની જવાબદારી પણ જાળવવી પડે છે. તેથી હવે આખી જે રાજનીતિ છે ને એ જોડતોડની ચાલુ થશે. તે મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ હોય તે આવનારો સમય કહેશે. પણ એક વસ્તુ હકીકત છે કે મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ સારો છે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. અને જે તમે કહી રહ્યા છો એમ મહારાષ્ટ્રમાં તો બળવો કઈ રીતનું કે ધારાસભ્યો કોના પક્ષમાંથી કેવા જાય અને શું કરે કશું કહેવાય નહીં, કારણ કે ઇતિહાસ થોડા વર્ષો પહેલા જોયેલું છે કે ઉદ્ધવ શિવસેના ગ્રુપ હતું, એ સત્તા ઉપર હતું અને અચાનક મીડિયામાં સમાચાર આવે છે કે એકનાથ શિંદે અને તેના ધારાસભ્યો સુરત પહોંચે છે. સુરતમાં તેઓ બેઠક કરે છે CR પાટીલ સાથે અને અહીંથી રવાના થાય છે પોલીસ પ્રોટેક્શન એસ્કોર્ટ સાથે, મહારાષ્ટ્ર પહોંચે છે અને ભાજપને સમર્થન આપે છે. આ રાજનીતિ છે. આમાં કઈ પણ કેવું મુશ્કેલ છે. અત્યારે તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી સત્તાના સ્થાને છે, રાત્રે સમીકરણ બદલાઈ જાય. તમે સમજો આ કેવું મુશ્કેલ છે. એટલે આપ કહ્યો છો આપણે નહીં પરંતુ ઇતિહાસ કહી રહ્યું છે કે ઇતિહાસમાં આવું ભૂતકાળમાં બનેલું છે અને આવું થઈ શકે છે. આગળનો સમય બતાવશે કે ખરેખર શું થાય છે, કારણ કે હવે જે બહુમતી લેવાની વાત હતી તે પણ હવે ક્યાંક સ્પષ્ટ થતી દેખાઈ રહી છે અને જે લીડ મેળવવાની વાત હતી એટલે મહાઆઘાડી વિકાસ છે તે ક્યાંક અત્યારે થોડુંક પાછળ ચાલી રહ્યું છે, પરંતુ હજુ ક્લિયર સ્પષ્ટ નથી. પરંતુ એ બહુમતી હવે થોડીક ભાજપની હોય તે સ્પષ્ટ થયું છે અને પીએમ મોદી આવે છે તે ક્યાંક જાહેરાત પર થઈ ચૂકી છે. એટલે હવે ભૌમિકભાઈ આપણે આજે મહારાષ્ટ્રનું જે કઈ રાજકારણ છે તે હવે ક્લિયર દેખાતું થયું છે. એકનાથ શિંદે છે અને એકનાથ શિંદે પણ મહેનત કરી છે, ફડણવીસે મહેનત કરી છે અને આ સાથે અજીત પવારનો જે ચહેરો છે તે તેમના કાકા સામે ઊભો હતો. એટલે કે શરદ પવારનો જે ભત્રીજા છે તેમની પણ ક્યાંક એમના મહેનત રંગ લાવે છે. આ સાઈડ મહાઆઘાડી વિકાસની આપણે વાત કરી તો તેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેના જે સાંસદ છે તેમણે અત્યારે એક સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું અને તેણે કહ્યું છે કે આ મહારાષ્ટ્રની જનતાએ મત નથી આપ્યા. આ વાત તેમણે મીડિયા સમક્ષ કહી છે અને પોકારીને કહી છે કે આ જે પરિણામો છે તે ક્યાંક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેના વિશે શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ, જો આ એક રાજનીતિનો ભાગ છે. જ્યારે તમે સત્તા સ્થાનેથી દૂર થાવ કે તમે જ્યારે હારતા હો ને ત્યારે દરેક રાજનીતિનો આ ભાગ છે કે તેઓ આરોપ લગાવે.
હું આપને કહું કે સંજય રાઉતે જે આપે કહ્યું તે પ્રમાણે એવું કહ્યું કે આ જનતાના મત નથી, આ આર્ટિફિશિયલ છે, આ ભાજપનું કારસ્તાન છે. જી પણ હું આપને જણાવી દઉં કે દિલ્હી વિધાનસભામાં તો આમ આદમી પાર્ટી બેઠી છે, ઈવીએમથી જ મતદાન થયું હતું. ત્યાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ત્યારે કોઈ ન કીધું કે આર્ટિફિશિયલ છે. મારી હું તમને વાત કરું, ઝારખંડ મુક્તિ મોરચા અત્યારે જે તમારી આપણી સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે કે 47 કે 48 બેઠક સાથે આગળ છે, જી ભાજપ પાછળ છે. પાછળ છે. ત્યાં આરોપ નથી લાગતો કે આર્ટિફિશિયલ છે. ભાજપ લગાવી શકે છે. તમે સમજો, વસ્તુ તે છે કે મહારાષ્ટ્ર મહાવિકાસ અઘાડી એટલે કે જેમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપ જૂથ છે, શરદ પવાર જેનો એક સમયે દબદબો હતો કેન્દ્રથી લઈને મહારાષ્ટ્રની રાજનીતિ સુધી, તેમના સુપ્રિયા સુલેનો દબદબો નાગપુર કોલ્હાપુર, અજીત પવાર પૂના કોલ્હાપુર નાગપુર. પણ આ દબદબો જ્યારે ખતમ થઈ રહ્યો છે ને ત્યારે આ હતાશા બોલે. હું આપને જણાવી દઉં કે માત્ર 53 બેઠક હું આપને જણાવી દઉં કે મહાવિકાસ અઘાડીમાં 14 પાર્ટીઓનું ગઠબંધન છે. આ 14 પાર્ટીઓની 5-5 બેઠક ગણો તમે સમજો. આ વિચારવા જેવી બાબત છે. એનો મતલબ એ છે કે જનતાએ તેમને નકારી દીધા. ત્યાં ભાજપને અને એના એનડીએના ગઠબંધનને સ્વીકાર્યું. સંજય રાઉતે કહ્યું તો સ્વાભાવિક છે કે ચૂંટણી પંચને કીધું છે, એણે આરોપ લગાવ્યા છે. એ હવે વિષય આખો ચૂંટણી પંચનો છે કે તે તપાસ કરશે, કઈ રીતના તપાસ આગળ વધશે. પણ હું માનું છું કે જ્યાં લગી માત્ર તો મહારાષ્ટ્રની ચૂંટણી નથી કિરણ, ઝારખંડમાં પણ છે ને વાવમાં પણ છે. વાવમાં કોંગ્રેસ અત્યારે તમે કહ્યું એમ 12,000 મતે આગળ છે, તો ત્યાં આર્ટિફિશિયલ મત નથી. વિચારવા જેવી બાબત છે. હા, જ્યારે એક જ જગ્યાએથી સતત આવું થતું હોય તો તમે આરોપ લગાવો, પણ હું માનું છું કે રાજનેતા છે ને એમનો આરોપ એમણે લગાવ્યો છે. હવે ચૂંટણી પણ તેની તપાસ કરશે, ત્યાંની જે એજન્સીઓ છે તપાસ કરશે, તેમાં આપણે કેવું મુશ્કેલ છે. પણ જે રીતના ઓવરઓલ આખું ચિત્ર સ્પષ્ટ થયું છે, આની ઉપરથી એક વાત નક્કી થઈ ગઈ છે ફરી એકવાર કે શહેરી મતદાતા ભાજપની સાથે છે અને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના જે મતદાતાઓ છે તે ક્યાંક ભાજપથી હવે દૂર થઈ રહ્યા છે. જી, એટલે આપણે એવું સ્પષ્ટપણે ના કહી શકીએ કે ભાજપે આવું કર્યું છે, ના, ના કહી કેવીએમમાં શકાય, કોઈ બિલકુલ. ગોટા કર્યા છે. બિલકુલ. પરંતુ જે જનતા જનાર્દનનો આદેશ છે તે પરિણામમાં દેખાઈ રહ્યો આરોપ છે. ઘણા સમયથી લાગે છે. આ ચૂંટણીમાં નથી, વર્ષોથી આરોપ લાગે છે. કોંગ્રેસ તો સતત કહી રહ્યું છે કે તમે ભાઈ બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, ઈવીએમ અમાર નથી જોતા, કારણ કે ટેકનોલોજી એવી છે કે એમને ડર છે કે ઈવીએમ હેક થઈ જાય છે. એ તો ત્યાં લગી કહે છે કે જે મત પડે છે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં જઈને ત્યાંથી ભાજપ હેક કરીને મત નાખી દે છે. હવે એ બધી ટેકનોલોજીની વાત છે. ઇલેક્શન કમિશને એવું કહ્યું હતું કે ઈવીએમ હેક નહીં થઈ શકે, કોઈ હેક કરીને બતાવે તો અમે ઇનામ આપવા તૈયાર છીએ. અમારી કામગીરી ઉપર તમે શંકા ન કરો. હું આપને જણાવી દઉં કે ભારતીય ચૂંટણી પંચ આ દેશનું એક એવી સ્વાયત્ત સંસ્થા છે કે વિશ્વ આખામાં સૌથી મોટા લોકશાહી દેશમાં તે નિષ્પક્ષપણે ચૂંટણી કરાવવા માટે મતલબ તૈયાર હોય છે. આ હું નથી કહેતો, આ વિશ્વના અનેક દેશો કહે છે, કારણ કે અવડી મોટી વ્યવસ્થા કરવી, આટલા બધા પોલિંગ બૂથો બનાવવા, પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવી, એટલા નોડેલ ઓફિસરો, દરેક મતદાતાઓને જાગૃત કરવા, તેના કાર્ડ આપવા, આ વ્યવસ્થા કરવી અઘરી છે. અને પછી જ્યારે આરોપ લાગે ને એટલે સ્વાભાવિક છે કે જે પણ સ્વાયત્ત સંસ્થા હોય તેને દુઃખ થાય. પણ ચૂંટણી પંચનું કેવું છે કે તેમાં કોઈ તથ્ય નથી અને નિષ્પક્ષપણે ચૂંટણી થઈ રહી છે. જી ભૂમિકભાઈ, આપણે આગળ વાત કરી, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર પણ નજર કરી લે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેની વાત કરી. વાવ પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત સતત આગળ વધી રહ્યા છે. 10મા રાઉન્ડમાં અંતે પણ હવે ગુલાબસિંહ રાજપૂત જ આગળ છે. 12,325 મતોથી આગળ વધી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત. હાલ મહત્વપૂર્ણ સમાચાર, 10મા રાઉન્ડમાં પણ ભાજપને 85 મત મળ્યા છે. ત્યારે અહીં સ્વરૂપજી ઠાકોર છે તે ક્યાંક પાછળ છે. કોંગ્રેસ ઉમેદવાર 10મા રાઉન્ડમાં 3,395 લીડ સાથે આગળ વધી રહ્યા છે. વાવ પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત સતત આગળ વધી રહ્યા છે. 10મા રાઉન્ડના અંતે હવે વાત કરી વાવ પેટા ચૂંટણીના પરિણામની, તો ત્યાં 12,325 મતોથી સતત આગળ વધી રહ્યા છે. 10મા રાઉન્ડમાં ભાજપે 4,185 મત મળ્યા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર વાવથી તમામ અપડેટ આપને આપી રહ્યા છીએ. કોંગ્રેસ ઉમેદવાર છે તે સતત આગળ વધી રહ્યા છે. પહેલા જ રાઉન્ડથી અત્યારે સતત આગળ વધી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત. અન્ય મહત્વપૂર્ણ સમાચાર બીજા પણ આવ્યા છે તેના પર પણ નજર કરીએ તો હાલ ચૂંટણીના પરિણામની તમામે અપડેટ અમે આપને આપી રહ્યા છીએ. ફરી એક મહત્વપૂર્ણ સમાચાર આપણી સામે આવી રહ્યા છે. અત્યારે મહાસંગ્રામમાં આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝના માધ્યમથી તમામ પડે પડની ખબર. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપે સફાયો. 217 બેઠકો પર ભાજપ સતત આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ 58 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં વાત કરીએ ઝારખંડમાં એનડીએની હાલત ખરાબ જોવા મળી રહી છે. હાલ ઝારખંડમાં એનડીએની હાલત ખરાબ, મહારાષ્ટ્રમાં આગળ
જીએમએમ ગઠબંધન બહુમતને પાર 51 સીટો પર આગળ વધી રહ્યું છે. હાલ ઝારખંડથી સીધા સમાચાર. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપ સફાયો 217 બેઠકો પર ભાજપ સતત આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ 58 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. હાલ ઝારખંડથી સીધા સમાચાર. ઝારખંડમાં પણ મતગણતરી ચાલી રહી છે. 81 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ઝારખંડમાં એનડીએની હાલત ખરાબ જોવા મળી રહી છે. એનડીએની હાલત ખરાબ જોતા જીએમએમ ગઠબંધન બહુમતને પાર 51 સીટો પર આગળ, એટલે અહીં જીએમએમ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપે સફાયો 217 બેઠકો પર ભાજપ સતત આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ 58 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. હાલ ઝારખંડના પરિણામો સામે આવ્યા છે. ઝારખંડમાં એનડીએની હાલત ખરાબ જોવા મળી છે. તો વાત કરી ઝારખંડના પરિણામની, જેમાં ભાજપના ગઠબંધન 28 બેઠકો પર આગળ વધી રહ્યું છે. હાલ મહાસંગ્રામ ચાલી રહ્યું છે અને તેમાં પણ હવે કોની જીત છે તે ધીમે ધીમે સાબિત થઈ રહ્યું છે. કોનું ગઠબંધન કામ કરી રહ્યું છે, કોની જીત, કોની સત્તા થશે, કોના સિરે તાજ આવશે તે પણ આપણને ધીરે ધીરે પરિણામો પરથી હવે સ્પષ્ટપણે નક્કી થઈ રહ્યું છે. વાત કરી રહ્યા છીએ આપણે ભૌમિક વ્યાસ સાથે. ભૌમિક વ્યાસ કેટીવી ચેનલ હેડ છે, તે ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે. તેની સાથે ચર્ચા આગળ વધારીશું. ભૌમિકભાઈ, અત્યારે ઝારખંડના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. આપ હમણાં જ કહ્યું કે ઝારખંડમાં આવી રીતનું પરિણામ છે તો ત્યાં ક્યાં ભાજપ અત્યારે આવું કરી શકતા હોય, ત્યાં પણ જીત મેળવી લે. અત્યારે ઝારખંડના પરિણામો જે કહી રહ્યા છે તેના પર થોડી પ્રતિક્રિયા આપશો. બિલકુલ, જો ઝારખંડ છે ને એક આખી અલગ અલગ સ્ટેટ છે અને આદિવાસી સ્ટેટ છે કે ત્યાં મોટાભાગનો જે વર્ગ છે તે ગરીબ અને મધ્યમ વર્ગ છે. ઝારખંડના પરિણામ એટલે ચોંકાવનારા કહી શકાય કે અહીંયા ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં હતી પહેલા અને ત્યારબાદ હેમંત સોરેનની સરકાર આવી. પણ આપને યાદ હશે કે થોડા સમય પહેલા, એટલે ઘણા સમય પહેલા હેમંત સોરેનની સરકાર પર ઈડીના દરોડા પડ્યા અને રાતોરાત હેમંત સોરેનની ધરપકડ થઈ. અને તેની ધરપકડ થઈ પછી તેમના પત્ની કલ્પના સોરેન આવ્યા મેદાનમાં. તેમણે રાજનીતિની બાગડોર સંભાળી. હેમંત સોરેનની પાર્ટી અને કલ્પના સોરેન ઝારખંડની જનતાની સામે તે મુદ્દો ઉઠાવવામાં સફળ રહ્યા કે ભાજપે પ્રપંચથી હેમંત સોરેન અને તેમના પરિવારને હેરાન કરવા માટે આખું કારસ્તાન રચ્યું. તેમણે આરોપ લગાવ્યા કે ઈડી, સીબીઆઈ, આઈટી જે પણ એજન્સીઓ છે તે ભાજપના કહેવા ઉપર કામ કરે છે અને તેથી જ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી દિલ્હી વિધાનસભાની જે હતા અને શરાબ કાંડમાં તેની ધરપકડ થઈ. પણ હેમંત સોરેન જ્યારે જામીન ઉપર છૂટ્યા ત્યારબાદ તેણે આ મુદ્દાને પકડી રાખ્યો કે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો મારી સાથે જે થયું છે ને ઝારખંડના તમામ નેતાઓ અને તમામ જનતાઓ સાથે થશે. આ મુદ્દાને તેઓ સમજાવવામાં સફળ થયા. બીજેપી ત્યાં સતત વિકાસની વાતો લઈને પહોંચી, વિકાસ યાત્રાની વાતો લઈને પહોંચી, પણ ક્યાંક ને ક્યાંક ઝારખંડની જનતા એવું માન્યું કે કારણ કે હેમંત સોરેનના જે પિતા છે શિબુ સોરેન તે બહુ જૂના અને દિગ્ગજ નેતા છે. તેનો ઝારખંડમાં એક દબદબો છે, તેનું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તાર બેલ્ટમાં કહેવાય છે કે સોરેન પરિવાર એટલે મતલબ ભગવાન મનાય અને તેમને વારસાઈમાં મળી છે અને તેથી તેમનો એક વર્ગ તો હતો. પણ આખરે જ્યારે એની ધરપકડ થઈ એ મુદ્દાને કલ્પના સોરેને જે રીતના મંચ ઉપર ઉઠાવ્યો, કોંગ્રેસે પણ ત્યાં પ્રચાર કર્યો, રાહુલ ગાંધીએ હેમંત સોરેન માટે પ્રચાર કર્યો. આપને જણાવી દો, પ્રિયંકા ગાંધીએ પણ ત્યારે ટ્વીટ કર્યું હતું કે હેમંત સોરેનની ધરપકડ ગેરકાયદેસર છે. આ તમામ મુદ્દાઓ ઝારખંડની જનતાની સામે રાખ્યા જેએમએમ એટલે ભારતીય જનતા પાર્ટીને. આપે હમણાં જ કહ્યું કે બહુમતીને પાર લગભગ 51 બેઠકો તો હવે જેએમએમ ના આવે છે. ત્યાં 81 બેઠક છે, 1/3 જોઈએ એટલે 41 બેઠક જોઈએ, એના કરતા 10 બેઠક વધારે મળે છે. મતલબ ત્યાં ભાજપને ક્યાંક ફટકો પડ્યો છે. જી, એટલે ઝારખંડમાં હવે ક્યાંક ચિત્ર સ્પષ્ટ થયું છે. જે મહારાષ્ટ્રમાં આપણે કહી રહ્યા છીએ કે ચિત્ર સ્પષ્ટ થયું છે, તેમાં હવે ઝારખંડમાં ક્યાંક ચિત્ર સ્પષ્ટ થયું છે. મહારાષ્ટ્રમાં જે અણધાર્યા પરિણામ હતા તે ઝારખંડમાં પણ, ચૂંકે મેં પહેલા પણ કહ્યું કે ઝારખંડનો ભૌમિકભાઈ ક્યાંક ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ પક્ષ ગમે તે સમયે આગળ આવી શકે છે. કોઈ એક રાજકારણમાં ત્યાં એક સરખું રાજકારણ નથી ચાલી રહ્યું, એક પક્ષ લગાતાર ત્યાં ચાલી નથી રહ્યો. અલગ અલગ દરેક વખતે અલગ અલગ કંઈક નવું ઝારખંડમાં જોવા મળતું હોય છે અને આ વખતે ક્યાંક કમળ ત્યાં નથી ખીલી શક્યું, તે પણ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં આપણે વાત કરી રહ્યા હતા કે આજે પીએમ છે તે સાંજે 7 વાગે ભૌમિકભાઈ આવવાના છે અને કાર્યાલય ખાતે આવશે અને કંઈક નવી જાહેરાત કરશે. તે હવે સૌને કોઈને ખબર છે અને રાજકારણમાં કંઈક ખળભળાટ પણ થશે મહારાષ્ટ્રના રાજકારણમાં આ પરિણામને લઈને હવે એવું લાગી રહ્યું છે. ને બિલકુલ કિરણ, જુઓ ભારતીય જનતા પાર્ટી છે ને તેનો નિયમ છે
કે જે તે રાજ્યમાં જીતે જ્યારે મોટી બહુમતથી, એટલે તેનું સમગ્ર જે નેતૃત્વ હોય છે ને ઉપરનું, તે તમામ નેતાઓ તે કાર્યાલયે પહોંચે. અને પ્રધાનમંત્રી મોદીએ આ પરંપરાને જાળવી રાખવી છે. આપને યાદ છે કે લોકસભા જીતે તો તેઓ દિલ્હી ભાજપના કાર્યાલયમાં પહોંચે, સાંજના હજારો કાર્યકરોને સંબોધન કરે. તે મુંબઈ આવશે, આપે કહ્યું કે સાંજના 7 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ આવી શકે છે. એ આવી કાર્યાલયમાં તો કાર્યકરોને મળશે, સંબોધન કરશે, જેને કારણે કાર્યકરોનો વિશ્વાસ વધશે. તેની સાથે જે રીતના આપ કહી રહ્યા છો કે દેવેન્દ્ર ફડણવીસને મળી શકે છે, મતલબ દેવેન્દ્ર ફડણવીસને મળે એટલે તેને શાબાશી આપશે, તેને અભિનંદન આપશે મહારાષ્ટ્રમાં ભાજપના વિજય બદલ. તો કહી શકાય કે આજે સાંજ લગીમાં આ સ્થિતિઓ સ્પષ્ટ થશે. હા, ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રી કે પોતાના પક્ષના નેતાને નીમવા માટે 2-3 નિરીક્ષકોની નિમણૂક કરશે. એ હું માનું છું કે આપના માધ્યમથી થોડા કલાકોમાં ખબર પડી જશે કે કોણ નિરીક્ષક હશે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં પહોંચશે. પણ સવાલ તે જ ઊભો થાય છે કે શું દેવેન્દ્ર ફડણવીસ, જે તમે કહી રહ્યા છો કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે તેના સિવાય કોઈ બીજો ચહેરો પણ કદાચ તેનું લોબિંગ કરી શકે? કારણ કે અજીત પવાર જૂથ, એકનાથ શિંદે, નારાયણ રાણે, દેવેન્દ્ર ફડણવીસ, હું આ તમે સાંભળો, પ્રફુલ્લ પટેલ, આ બહુ મોટા નેતા છે, કિરીટ સોમૈયા, અનેક નેતાઓ છે. પણ અત્યારની સ્થિતિની દ્રષ્ટિએ જોઈએ તો હું માનું છું કે દેવેન્દ્ર ફડણવીસ મજબૂત છે, પછી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરશે. પણ જે રીતના અત્યારે છે તે પ્રમાણે હું માનું છું કે દેવેન્દ્ર ફડણવીસ અત્યારે મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલે છે. જી, એટલે જ કહી રહ્યા છું કે અત્યારે દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ હલચલ જોવા મળી રહી છે. ખાસ પીએમનું આગમન આવતા પહેલા ત્યાં તેમની ઘરે હલચલ વધુ દેખાઈ રહી છે. પરિણામો હજી સ્પષ્ટપણે નથી, પરંતુ ક્યાંક કમળે નક્કી કરી લીધું છે, બીજેપીના તમામ સમર્થકોએ નક્કી કરી લીધું છે, તમામ નેતાઓએ હવે આગળ શું રાજનીતિ ઘડવી, શું રણનીતિ ઘડવી, તે અગાઉ તેઓ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યારે હવે પીએમ આપે કહ્યું કે દર વખતે જો ક્યાંક ખુશીનો માહોલ હોય તો પીએમ તરત કાર્યાલય આવે છે, તમામ લોકોને શુભકામના પાઠવતા હોય છે. અને આજે પણ મહારાષ્ટ્રમાં તેઓ જે છે શુભકામના પાઠવવા માટે સાંજ આવે છે. મહત્વપૂર્ણ બાબત જ છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં ક્યાંક થોડુંક આપણે જે પરિણામો જોયા ને ત્યારબાદ આ પરિણામમાં જે વિશ્વાસ એક ભાજપને આવતો હતો દર વખતે, ભૌમિકભાઈ, કે આ વખતે આ સીટ પર આવશે ભાજપ, આ સીટ પર ભાજપ આવશે. યુપીમાં આપણે પરિણામો જોયા છે રીતના, તમામ જગ્યાએ આપણે અણધાર્યા પરિણામો જે બીજેપીને મળ્યા હતા, તે પરથી ક્યાંક વિધાનસભામાં ચૂંટણીમાં આ વખતે મહારાષ્ટ્રમાં ક્યાંક એ લોકોને અંદરો અંદર ક્યાંક એવી બીક પણ હતી. જોકે પરિણામ જે રીતના વિશ્વાસ હતા તે પ્રમાણે અત્યારે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણી પર જો નજર કરીએ અને ત્યાંના જે પરિણામો હતા અને તેમાં જે ભાજપને જે ભંગાણ સર્જાયું અને જે રીતની એ લોકોને જે વિશ્વાસ નહોતો તેવું પરિણામ મળ્યું, ત્યારબાદ હવે ભાજપ ચેતી ગઈ અને હવે ફરી એકવાર ભાજપનું કમળ ધીમે ધીમે ખીલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. જુઓ, ભારતીય જનતા પાર્ટીને મુંબઈમાં ચિંતા એક વાત નથી મહારાષ્ટ્રમાં, કે જ્યારે ગઠબંધનની સરકાર બની ને ત્યારે તેમને તે ડર હતો કે શિવસેના જે ગ્રુપ છે, ઉદ્ધવ ઠાકરે ગ્રુપથી જે એકનાથ શિંદે ગ્રુપ અલગ પડ્યું, તેને જનતા સ્વીકાર કરશે કે નહીં. પણ એકનાથ શિંદેની સરકારે જે કેટલાક નિર્ણયો લીધા મહારાષ્ટ્રમાં, હું આપને કીધું આખા મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ 4 વ્હીલરને ટોલ ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યો. આ નાની સૂની વાત નથી, આ કરોડો લોકોને અસર કરે તેવી વાત છે. મુંબઈમાં એક વ્યક્તિ ટેક્સી લઈને કામે નીકળે, 3 થી 4 ટોલ ટેક્સ પસાર થાય એટલે એના 200 રૂપિયા જેવું કટ થાય. આ ટોલ ટેક્સ એણે માફ કરી દીધો. બીજું હું આપને જણાવી દઉં કે તેમણે મુંબઈમાં ડિમોલેશન મોટા પાયે હાથ ધર્યું, મોટા પાયે. આ હું તમને કહું કે તેમાં મંદિર હોય, મસ્જિદ હોય, કોઈ પણ ધર્મનું હોય, ગેરકાયદેસર હોય, ગેરકાયદેસર દુકાનો હોય, તેમાં તેમણે મોટા પાયે ડિમોલેશન હાથ ધર્યું. ત્રીજું, એણે અહીંયા શિક્ષણ નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની સ્કૂલોમાં જેમ ગુજરાતમાં ભગવદ્ ગીતા છે ને, એ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત કરી કે તમારે એક આખો વિષય મરાઠી ભાષામાં ભણાવવાનો રહેશે. સ્વાભાવિક છે કે અસર કરે છે. ગુજરાતીઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માને છે, ભાજપને માને છે, પણ મરાઠી સમાજ પણ આને કારણે તેની સાથે આવ્યો, આપ સમજો. બીજું, તેમણે પોતાને કટ્ટર હિન્દુવાદી નેતા તરીકે પોતાની છબીને પ્રસ્થાપિત કરી. કહેવાય છે કે એકનાથ શિંદે કટ્ટર હિન્દુવાદી છે. તે કહે છે કે જ્યાં લગી તેના કપાળે તિલક છે ને ત્યાં લગી તે તિરંગામાં જ લિપટાઈને જવાનું પસંદ કરશે. આ એક મોટું સ્ટેટમેન્ટ હતું તેનું. આ બધી વાત અસર કરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની યોજનાઓ અસર કરે. બીજું, મહારાષ્ટ્રને અડીને આવેલ જે સ્ટેટ છે, જેમ કે ગુજરાતમાં ભાજપની સરકાર, તેની અસર થાય. આપ સમજો
જી બાજુ મહારાષ્ટ્રને અડીને આવેલું ગોવા, જી. ત્યાં ભારતીય જનતા પાર્ટી, તમે સમજો આ બધી વસ્તુ અસર કરે અને તેથી જ કહેવાય કે આ શહેરી મતદાતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા. બહુ મતલબ જેમ તમે કહો છો કે હવે તો કદાચ મહાવિકાસ અઘાડી આ લીડને કાપી નહીં શકે, કારણ કે 223 ની ઉપર બેઠક એનડીએ અને મહાવિકાસ અઘાડી આપ કહો છો તેમ 53 બેઠક ઉપર જ છે. એટલે કે સફાયો કરી નાખ્યો ભારતીય જનતા પાર્ટીએ. કહેવાય કે પીએમ નું બુલડોઝર જ કહી શકાય. હું મારી ભાષામાં કહું તો, એક પત્રકારની ભાષામાં, કે ભાજપનું બુલડોઝર ફરી વળ્યું. એટલે ભૌમિકભાઈ અહીંયા એક વાત તો સ્પષ્ટ છે કે જનતા ગમે તે સમયે ગમે તેને મત આપી શકે છે, કારણ કે આપણે જોયું કે ઓવર કોન્ફિડન્સમાં જ્યારે ભાજપ લોકસભાની ચૂંટણીમાં હતી, અત્યારે જનતાએ તેમને મૂળ તોડ જવાબ આપ્યો કે જે જનતા ઈચ્છે છે તે જ થશે અને જનતાને જે બાબતની સવલતો મળશે તેમને વિશ્વાસ આવશે કે આ સરકાર તેમનું હિતમાં કરી રહી છે તો જ એમને આગળ વધારશે. અને ભાજપને મુંહ તોડ જવાબ મળી ગયો હતો લોકસભાની ચૂંટણીમાં. અને આ વખતે જે રીતે કોંગ્રેસ ત્યારે આગળ હતી અને આપણે જોયું કે અમુક રાજ્યોમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું અને આ વખતે કોંગ્રેસ ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં હતી. જે મહા અઘાડી વિકાસ આપ કહી રહ્યા છો કે તેમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું અને એ ઓવર કોન્ફિડન્સમાં હતી, તેમનું ક્યાંક અત્યારે કોન્ફિડન્સ ભાંગી ગયો અને અત્યારે જે ભાજપ છે તે ક્યાંક જેને કહેવાય કે બિલ્લી પગે ધીમે ચાલતી હતી અને ફરીથી એકવાર તે રેસમાં આગળ વધી ગઈ છે. બિલકુલ. જુઓ, કોંગ્રેસની સ્થિતિ છેલ્લા 15 વર્ષથી આમ જોવા જાવ તો બહુ ખરાબ કહી શકાય કે જે પાર્ટીએ દેશમાં 60 વર્ષ રાજ કર્યું, જે દેશની સૌથી મોટી પાર્ટી હતી, પણ છેલ્લા 15 વર્ષમાં તેને ભાજપ તરફથી જબરદસ્ત ટક્કર મળી છે. હા, રાહુલ ગાંધી જે પહેલા પ્રચાર કરતા હતા અને અત્યારના પ્રચાર કરે છે તેમાં ફરક છે. તેનામાં બહુ મેચ્યોરિટી આવી ગઈ છે. રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા બન્યા છે. આપ વિચારો, કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવાની જરૂર કેમ પડી? કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાની હતી, લડાવ્યા, પણ તેવું નથી. બની શકે કે કોંગ્રેસ પણ અંદર ખાને માની રહી છે કે રાહુલ ગાંધીના 10 વર્ષ જે તેમણે કોંગ્રેસને આપ્યા તેમાં કોંગ્રેસે કેટલી સફળતા મેળવી. માની શકાય કે જો પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભાની બેઠક જીતે તો આવનારા સમયમાં પ્રિયંકા ગાંધીને એક ચહેરા તરીકે કોંગ્રેસ આગળ કરી શકે. કારણ કે હું તમને કહેવા માંગુ છું કે પ્રિયંકા ગાંધીમાં કહેવાય છે કે ઇન્દિરા ગાંધીનો ચહેરો છે. આ કોંગ્રેસના નેતાઓ કહે છે અને રાજનૈતિક વિશ્લેષકો કહે છે. રાહુલ ગાંધીએ સફળતા અપાવી, ના નથી પાડતો. પંજાબમાં આપના ગઠબંધનને અપાવી, હરિયાણામાં સારો દેખાવ કર્યો તેમણે છત્તીસગઢમાં સારો દેખાવ કર્યો, તેમણે રાજસ્થાનમાં પ્રયત્નો કર્યા. પણ હું માનું છું કે ક્યાંક કોંગ્રેસમાં પણ અંદર ખાને એવું છે કે હવે રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીનો ચહેરો આગળ કરો. એક તો મહિલા છે, યુવા છે અને ઇન્દિરા ગાંધી જેવી સશક્તિકરણની નીતિઓ છે તે પ્રિયંકા લાવી શકે. જી ભૌમિકભાઈ, અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેના પર આપણે નજર કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ જીત, મુંબઈમાં મહાયુતિને જીતને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રચંડ બહુમત સાથે જીતને લઈ ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રથી સીધા સમાચાર સામે આવી રહ્યા છે. મહાયુતિ આગળ આવી ગઈ. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. મહાયુતિ હવે આગળ છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના આવાસ બહાર જશ્ન કરવામાં આવી રહ્યો છે. ઉત્સાહ દેખાડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ પ્રચંડ જીતને લઈને અત્યારે ઉત્સાહનો માહોલ છે. મુંબઈમાં મહાયુતિ આગળ હોવાથી પ્રચંડ બહુમત સાથે જીતને લઈને ઉજવણી શરૂ કરાઈ છે. ફરી એકવાર કમળ ખીલ્યું. શિવસેના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ગઠબંધન અહીંયા રંગ લાવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રથી. મહારાષ્ટ્રના પરિણામ હવે ક્યાંક ક્લિયર થતા જોવા મળી રહ્યા છે. આ તરફ મહારાષ્ટ્રના પરિણામ કહી રહ્યા છે કે અહીં મહાયુતિ આગળ વધી ગઈ છે. મહાલીડ સાથે આગળ વધી રહ્યું છે. ભાજપ આગળ વધી રહ્યું છે. આ સાથે શિવસેનાના જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. સીધા દ્રશ્યો તમને દેખાડી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈના જ્યાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, ફટાકડા ફોડી રહ્યા છે, મીઠાઈ ખવડાવી રહ્યા છે, શિવસેના ધ્વજ છે તે લોકો ફરકાવી રહ્યા છે. એટલે મહાયુતિનો જે અહીં પ્રચંડ વિજય થઈ રહ્યો છે, લીડ સાથે વિજય થઈ રહ્યો છે, તેને લોકો વધાવી રહ્યા છે. અને લોકો મુંબઈમાં જે મહારાષ્ટ્રમાં જે લોકોએ એક વિશ્વાસ મૂક્યો હતો અને આ વિશ્વાસ અહીં ખરો ઉતર્યો છે. અહીં નક્કી થવા આવ્યું છે કે
અહીં કોની લીડ છે, કોની જીત છે, પરિણામો એક બાદ એક ખુલી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના પરિણામ પણ ક્યાંક વાવની બેઠકની પ્રમાણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, બહુમતી દેખાઈ રહી છે. એટલે અહીં મહારાષ્ટ્રના પરિણામો 220 એનડીએ થઈ ગઈ છે. અહીં આપણે સીધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સીધા મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં ફટાકડા ફોડી અને જીતને બતાવી રહ્યા છે કાર્યકરો, કારણ કે હવે તેમણે નક્કી કર્યું છે કે આ જીત છે તે તેમના પક્ષની છે અને તમામ કાર્યકરોની મહેનત રંગ લાવી છે. પછી તે બીજેપીની હોય કે પછી એકનાથ શિંદેના શિવસેનાની હોય કે પછી અજીત પવારના હોય, તમામ લોકોની અત્યારે મહેનત રંગ લાવી છે. અને મહારાષ્ટ્રમાં મહાયુતિ, મહાઆઘાડી વિકાસ અને મહાયુતિનો જે ખરાખરીનો જંગ હતો તે હવે આગળ વધી રહી છે મહાયુતિ. હાલ મહત્વપૂર્ણ સમાચાર સાંભળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો તે પણ પરિણામ પ્રમાણે 11 રાઉન્ડમાં અંતે પણ અહીં ગુલાબસિંહ રાજપૂત જ આગળ છે. 12,000 ની લીડ સાથે આગળ વધી રહ્યા છે. ભાજપના સ્વરૂપજી ઠાકર હજુ પણ પાછળ છે. એટલે કે 12 રાઉન્ડ સુધી અત્યારે કોંગ્રેસ જ આગળ વધી રહ્યું છે. અપક્ષ ઉમેદવાર બાવજી પટેલ પણ સતત પાછળ છે. હાલ વાવના સમાચાર પણ આપને આપી રહ્યા છીએ. ત્યાંના પરિણામ પર નજર કરીએ તો ગુલાબસિંહ રાજપૂત 12,774 મતોથી આગળ વધી રહ્યા છે. સતત અપડેટ વાવમાં 11મા રાઉન્ડના અંતે પણ હવે 12,000 મતથી લીડ સાથે ગુલાબસિંહ વધી રહ્યા છે. એટલે અહીં હવે એક બાબત સ્પષ્ટ છે કે અહીં બનાસકાંઠામાં કોંગ્રેસ જ અહીં રહેશે, કારણ કે જે પ્રમાણે રાઉન્ડ પ્રમાણે ગણતરી થઈ રહી છે અને લીડ સાથે જીતી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત, તેમના સિરે જ હવે સરતા જ આવે તેવું ક્યાંક માનવું ખોટું નથી અને માનવું અને સ્વીકારવું પણ પડશે કે અહીં ગુલાબસિંહ રાજપૂતે લીડ સાથે જીત મેળવી છે. મહત્વપૂર્ણ સમાચાર આપણે જોયા. ભૌમિકભાઈ, આપણે જોઈ રહ્યા છીએ તમામ જે નજર અત્યારે કરી રહ્યા છીએ તમામ પરિણામોની આપણે ચર્ચા પણ આગળ વધીશું, પરંતુ અત્યારે આટલી માહિતી આપણે આપી છે, આગળ પણ આપતા રહીશું. અત્યારે આપણા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.